ॐ सहना भवतु सहनौ सह वीर्यं तेजस्विनावतीतमस्तु मा विद्विषा। ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ यस्माच्चातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानयैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थऋषीणां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यः तन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शांति। મંત્રની chanting કરી લીધી? એક મંત્ર હવે એના પછીનો છે ને હું કરાવું છું. યત અસર અસર તમે પાંચમો કર્યો ને અનુવાદ પાંચ છઠ્ઠો કર્યો ને કર્યો અસ અસ અસન્નેવ સભવતી असद ब्रह्मेति वेच्चेत अस्ति ब्रह्मेति चेद्वेद संततमेन ततो विदुरिति तस्य तस्येष एव शारीर आत्मा यः पूर्वस्य अथा तो अनुप्रश्नाः। ઓકે અત્યારે આટલું જ આવશે બાકીનું પછી ઘણું આગળનું જ પછી બાકીનું. ઓકે આપણે ગઈ વખતે છે ને તૈતરીમાં એ આપણે કર્યું કે જે પૂર્વ પક્ષી છે ને એને સતત એવું જ થયા કરે છે કે અહીંયા જે આનંદમયની વાત કરી છે ને એ છે ને આનંદમયને તમે પરબ્રહ્મ રૂપે જ લઈ લો બસ. એની એક જ ડિમાન્ડ છે. પૂર્વ પક્ષી લડ્યા જ કરશે છેલ્લે સુધી પોતાનો તંત નહીં મૂકે. પૂર્વ પક્ષીનું મેં તમને વાત એવી કરી હતી કે એકચ્યુઅલી બી હોઈ શકે અને આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં પોતે જ એવી પૂર્વ પક્ષીની શંકાને રેઇઝ કરીને પોતે આપણને મનન કરાવવા માટે પણ પોતે મૂકતા હોય. બેઉ પોસિબિલિટી છે. એ જમાનામાં એવા હોય બી ખરા લોકો એવી દલીલો કર્યા જ કરે, પણ એ જમાનાના જે પૂર્વ પક્ષી હતી એમાં એક બહુ જ વિશેષતા હતી કે એ લોકો હંમેશા વેદને પ્રમાણ માનતા હતા. અને આદિ શંકરાચાર્યજી જે વેદને પ્રમાણ માને એવા જ પૂર્વ પક્ષીની વાત કરશે. બાકીના પૂર્વ પક્ષી જે હશે તો
એ એવું કે એને મૂર્ખવત ઉપેક્ષણીય, જે લોકો વેદને પ્રમાણ નથી માનતા એની સાથે તો વાત જ ન કરાય. એમ તમે લોકો જયારે બી ક્યાંય બી ચર્ચા કરવાની હોય તો તમે એની સાથે જો દલીલમાં ઉતરો તો જો આદિશંકરાચાર્ય જેવું કે તો એને મૂર્ખવત ઉપેક્ષણીય એટલે તમારે સમજી જવાનું કે એને તમે કોઈ કાળે પહોંચી ના શકો. શા માટે ન પહોંચે? હું તમને એક સિમ્પલ રીઝન આપું કે આપણે કોઈ બી દલીલ કરીએ ને તો એમાં એક આધાર હોવો જોઈએ. કાંઈક તો આધાર વિના તો દલીલ ના થાય ને. ધારો કે સપોઝ તમે કઈ ભારતના બધી પરિસ્થિતિઓ વિશે વાત કરો કે ગંદકી છે ને ટ્રાફિકના નિયમોનું આ છે ને પોલીસ આવી છે, તો તમારી પાસે એક બેઝ છે શું? તો કે ભારતનું બંધારણ. ભારતવાસી છે તો બધા એને તો માને ને. તો તમે દલીલ જે કરો એને કોઈક આધાર છે ને કઈક એક લોજિકલ સિક્વન્સમાં ચાલશે, એ કઈક અર્થપૂર્ણ રહેશે. પણ એમ કે તમે કોઈ જ બેઝ ન સ્વીકારો તો એ દલીલો જે છે એ સાવ એમ જ યુ કેન સે સમય બગાડવાનો અને સંબંધો બગાડવાનો ધંધો છે. એટલે જેટલા લોકોએ પોતે પોતાની રીતે નવા નવા પંથ શોધી કાઢ્યા છે, કદાચ ભલે ને કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરતા હોય, માની લ્યો હાઇપોથેટિકલી, તમે એમ કહો પણ એ તો કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરે છે, બસ સ્ટીલ એ લોકો ચાર વેદને પ્રમાણ નથી માનતા. બરાબર? એટલે પછી એમ કે અમે તો ખાલી પીછાની પૂજા કરીએ, અમે તો ખાલી વાસુરીની પૂજા કરીએ. હવે એવું ક્યાંય નથી, પુરાણમાં ભાગવતમાં ક્યાંય નથી, નથી ચાર વેદમાં કે ખાલી બાંસુરીની પૂજા કરો અને આખા ભગવાનને કઈ તમારે કરવાની જરૂર નથી. સમજાય છે? તમને લાગે કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે, એની સામે મને કઈ વાંધો નથી. હું ખાલી એટલું જ કહું છું, એ લોકો વેદ બાહ્યા છે. તમે તમારી જાતને સનાતની માનતા હો, હિન્દુ માનતા હો, તો એવા જે લોકો હોય એની સાથે આપણે ચર્ચા કરીએ તો આપણને કઈ મળવાનું જ નથી. અને આપણે અમસ્તે આપણું બી મગજ ખરાબ થાય અને એન્ડ ઓફ ધ ડે તમારે એની સાથે સંબંધો ખરાબ થાય. એટલે જયારે બી આદિશંકરાચાર્યજી પૂર્વ પક્ષીની વાત કરે તો એ 100% છે કે એ લોકો એક સેમ પ્લેટફોર્મ પર ઉભા છે કે ના, વેદ જે છે એ જ પ્રમાણ છે. એટલે જયારે બી આદિશંકરાચાર્યજીને પૂર્વ પક્ષી તું ખોટો છે એવું કેવું હોય તો એ વેદમાંથી દલીલ કાઢી શકે. હવે તમારે સપોઝ કોઈ વ્યક્તિ જે છે એમ કે અમે તો કૃષ્ણના ભક્ત છીએ, પણ તમે ગીતાજી ભણો છો ને એટલે તમે તમારું તો અન્ય શિક્ષક તમે તો અગા જાઓ, તમારું પ્રસાદ નહીં લો. માની લ્યો આ બે બે સામસામે એવા પૂર્વ પક્ષી છે, કે મને અનુબેન આવીને કે માતાજી ઓમકારેશ્વર ભગવાનનો પ્રસાદ તો કેવી રીતે લો, સપોઝ. તો હવે ધારો કે ઈ અનુ જે છે વેદને પ્રમાણ માને તો હું એને કહી શકું કે ઈશાવાસ્યમિદમ સર્વમ, આખું જગતમાં એક જ તત્વ બેસી રહ્યું છે. જો તું એમ કે તારા ભગવાન જે છે ઈ ફલાણા ફલાણા લોકમાં છે એને જ તું માને છે, તો ઈશાવાસ્યમિદમ સર્વમ વાક્યને હવે તું શું કરીશ? પછી તું જેવું કે છે ભગવાન સર્વવ્યાપી છે, વેદમાં લખેલું છે, તો હવે એને શું કરીશ? તો એ વેદને પ્રમાણ માને છે તો એનામાં એક બૌદ્ધિક પ્રમાણિકતા હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી હશે કે હા એ વાત સાચી, એટલે વેદમાં જેવું લખ્યું. પણ જે વ્યક્તિ ગમે તેવી મનગઢ માન્યતા લઈને આવે પણ વેદનું જ વસ્તુ જો સામેના લોકો એક ડાયલોગ માટે, ડિસ્કશન માટે બેઠા છે તો એને કહી શકે. સમજાય છે? એટલે વેદ બાહ્યા જે વેદને પ્રમાણ નથી માનતા એ લોકોને મૂર્ખવત ઉપેક્ષણીય, નોટ બીકોઝ ઓફ એની દ્વેષ કે એ લોકો યુઝલેસ છે નહીં તો સાવ એમ કે ખરાબ છે એવું કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય છે કે યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એનીથિંગ. પેલી જે કેરલા સ્ટોરી વાળી બેન આવી હતી સ્વામીજી એને મુસ્લિમ ધર્મમાં કેવી રીતે કન્વર્ટ કરે એનું પ્રેઝન્ટેશન એને આપ્યું. તો પછી મારી પાસે એક બે એવા કેસ છે જે લોકો ક્રિશ્ચિયન બનાવી દીધા છે. એટલે મેં એની યાર વાત કરી કે તું મને આવી રીતે બનાવ્યા હોય ને બનાવવાની પ્રોસેસમાં હોય તો તમે લોકો મને મદદ કરી શકો. આર્ષવિદ્યા સમાજ તમારો ત્યાં આગળ આર્ષવિદ્યા સમાજ એ લોકોએ રચના કરી. થાઉઝન્ડ લોકોની પાઠશાલા આવ્યા છે આવા યંગસ્ટર્સને. तो मैंने कहा कि माता जी हम इसी को ही वापस ला सकते हैं जिसके माता पिता जागरूक है और वो लाके वो बच्चे को हमारे पास लाते हैं. फर्स्ट थिंग. सेकंड थिंग, दे आर रेडी टू डिस्कस.
अदरवाइज हम कैसे उसको बचा सकते हैं? पर इतना ऑनेस्टी है कि चलो हम उसको मुस्लिम और क्रिश्चियन धर्म पूरा सिखाते हैं आर्ष विद्या समाज में, कंपेरेटिव स्टडी करवाते हैं, पर वो सुनने के लिए तैयार होने चाहिए तो हम कुछ कर सकते हैं कि चलो वो सनातन वैदिक धर्म में ये है, मुस्लिम में ये है। तो अगर वो आने के लिए रेडी नहीं है तो हम उसके घर जाके उसको खींच के नहीं ला सकते। એટલે અહીંયા બી આદિ શંકરાચાર્યજી જયારે પૂર્વ પક્ષીની વાત કરે તો તમને ખબર હોવી જોઈએ કે એ જ પૂર્વ પક્ષી હશે જે લોકો વેદને પ્રમાણ માને છે। તો પછી વેદની દલીલો જો તમે જો જેટલા બી એમ કે આદિ શંકરાચાર્યજી પૂર્વ પક્ષીની દલીલો ખોટી છે એવું કહેવા માટે જે બી વસ્તુ કોટ કરશે તો તમે જો ક્યાંથી શ્રુતિ છે, શ્રુતિમાંથી જ મંત્ર કોટ કરે। બીજો નિયમ એવો છે કે જ્યારે તમે શ્રુતિ ભણી રહ્યા છો, વેદ ભણી રહ્યા છો, તો જનરલી પુરાણમાંથી તમે પ્રમાણ લાવી ન શકો, કદી ન લાવી શકો। તમે પુરાણ વાંચી રહ્યા છો તો તમે શ્રુતિમાંથી પ્રમાણ લાવી શકો, સમજાય છે? કારણ કે શ્રુતિ છે એ સાક્ષાત પ્રમાણ છે, એટલે તમે ત્યાંથી ના લાવી શકો પુરાણ। તમે એમ કે સપોઝ ભાગવત પુરાણ તે રામાયણ ચાલી રહ્યું છે સપોઝ, તો કોઈ ભાગવત પુરાણની એકાદ વસ્તુને સમજાવવા માટે વેદ મંત્ર તમે ઉદ્ધૃત હંમેશા કરી શકો, પણ વેદના મંત્રો, શ્રુતિના મંત્રોને પછી તમારે પૂર્વ પક્ષીની દલીલ જે છે એ ખોટી પાડવા માટે તમે પુરાણમાં એવું લખ્યું છે, તો પુરાણ સાક્ષાત પ્રમાણ નથી, શ્રુતિ સાક્ષાત પ્રમાણ છે। એટલે તમે જયારે શ્રુતિની વાત છે તો એ શ્રુતિના જ મંત્રો આપશે। એટલે આટલા બધા મંત્રો મેં તમને ગયા પ્રવચનમાં આદિશંકરાચાર્ય જે કોટ કરેલા તે મેં તમને સમજાવ્યું। એટલે તમને આ એક લોજિકલ સિક્વન્સ ખબર હોવી જોઈએ કે પૂર્વ પક્ષી આવે છે એ લોકો વેદને પ્રમાણ માને છે, એવા જ પૂર્વ પક્ષીની વાત કરશે, બીજાને તો કોઈ દિવસ અડશે નહીં, એની સામું નહીં જોવે આદિશંકરાચાર્ય। એ કોઈ દિવસ એની સામું નથી છે, એમ કે છે મૂર્ખાની જેમ એની ઉપેક્ષા કરો। તો આપણે આપણી આસપાસ એવા લોકોની હારે દલીલોમાં નહીં ઉતરવાનું। તમે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરતા હો ને, જે લોકો વેદને પ્રમાણ ન માને ને એને ચૂપચાપ એની પાસેથી આપણે એને નીકળી જવાનું, કોઈ દિવસ શક્તિ નહીં બગાડવાની। કારણ કે તમારા કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે તમારામાં એવી સદબુદ્ધિ અને શ્રદ્ધા આવે કે શ્રુતિ જ પ્રમાણ છે, ચાર વેદથી આગળ કઈ છે જ નહીં, એવી અક્કલ બધાને આવતી નથી। એના માટે બહુ જ કરોડો જન્મનું પુણ્ય જોઈ ત્યારે તમને જે પહેલી શ્રદ્ધા ઉભી થવી જોઈએ, પરમ શ્રદ્ધા, તેમાં તો કે શ્રુતિ જ પ્રમાણ છે। બાકી જેને જે બોલવું એ બોલે, માન માન। ભગવાન ખુદ કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કરે આ પૃથ્વી ઉપર, તો બી ચોથા અધ્યાયમાં એવું કે મેં અત્યારે હું તને જે ઉપદેશ આપી રહ્યો છે ઓલરેડી મેં વેદમાં આપેલો છે। એટલે એ પોતે અવતારધારી ભગવાન પણ વેદનું પ્રામાણ્ય પોતે પહેલા સ્વીકારે, એમનો કે મેં કોઈ નવા વિચારો આપ્યા છે। મને યાદ છે બહુ વર્ષો પહેલા લાઈક રાજકોટમાં એવા બધા પોતાની જાતને ભગવદ્ ગીતા બધે પહોંચાડવાનો જે બહુ મોટો ઠેકો લીધો હતો ને, એવા લોકો આવીને એવું અમને કહેતા, તમે ભલે ગીતા ભણાવો પણ અમારા ફલાણા બાપુજી ને કાકાજી ને માતાજી જે છે આવું કહેતા કે આમ એના વિચારો ઊંચા વિચારો છે। ઈ જે ગીતાજી ભણાવે છે મુંજકામાં, લીમડીમાં, ફીમડીમાં, બધે ગામડે ગામડે, તો ઈ ઊંચા વિચારો છે। તો ધીસ ઇઝ ટોટલી હમ્બક એન્ડ સ્ટુપિડ થિંગ, બીકોઝ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે વેદના પ્રામાણ્યને વધારે સ્ટ્રોંગ બનાવે કે હું તને કોઈ નવો યોગ નથી કહેતી, કે તો ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન, મેં તને પહેલા વિવસ્વાનને જે યોગ કહ્યો હતો પૃથ્વીની શરૂઆતમાં વેદ દ્વારા, એ જ ફરીથી હું તને દોહરાવું છું। એટલે એ બહુ જ કહું છું ને, ખરેખર કરોડો જન્મની ઉપલબ્ધિ છે કે આપણને એટલી સંપૂર્ણ શ્રદ્ધા વેદના મંત્રોમાં હોય, વેદમાં હોય કે ના વેદમાં કીધું છે ને એટલે બસ પૂરું, એનાથી આગળ કઈ નથી। વેદમાં જ રુદ્રમ વિશે આટલું એક એક અનુભાવના આટલા મહાન ફળ કીધા છે, બસ એનાથી આગળ કઈ નથી।
જે લોકો વેદના મંત્રમાં પણ જેને પ્રામાણ્ય બુદ્ધિ ન હોય ને, તો તમે માનો કે બહુ પાપ છે. ઓનેસ્ટલી સૌથી મોટું કોઈ પાપ હોય તો તમને વેદમાં શ્રદ્ધા ના આવે પણ શંકા જાય. પૂરું. આ વેદમાં શ્રદ્ધા છે એ અલ્ટિમેટ કૃપા. અને વેદના મંત્રોનું પ્રામાણ્ય ન લાગે ને તમને કોઈ એમ કે આવી રીતે જે મનુષ્ય છે એ ભગવાન બનીને જે બી કરવાનું કોશિશ કરતા હોય, જે બી મનગઢત, તો એમાં આપણને શ્રદ્ધા બેસવા માંડે, માનો આપણું પુણ્ય ખૂટી ગયું છે. એટલે આદિ શંકરાચાર્યજીનું ભાષ્ય ભણવાનો આ મહાન આપણી ઉપર એક ઉપકાર છે, એક મહાન ઉપલબ્ધિ એ છે કે તમે જેમ જેમ ભાષ્ય ભણો એટલે ખબર પડે કે આદિ શંકરાચાર્યજી કયા લેવલથી બધી વસ્તુ જુએ છે, ઓપરેટ કરે છે. જે રીતે કોટ કરે છે, કોટ કરે તો એ જે આખો મંત્ર એમાં આટલો જ ભાગ શા માટે કોટ કરે છે, એક એક વસ્તુ પાછળ એટલું બધું એનું આમ એર ટાઈટ લોજિક છે. તમે ક્યાંય કોઈ વસ્તુને ક્યાંયથી નિષેધ ના કરી શકો એવો એનો સરસ ફ્લો હોય. સરળ અને ડેપ્થ વાળો ગંભીર એનો ફ્લો છે. અને બધી જ વખતે તો કે આપણને કોઈ બી વસ્તુ સિદ્ધ કરવી હશે તો માની લ્યો ને હું કઉ છું ને એવું ક્યાંય. અગેન શ્રુતિના મંત્રો કોટ કરીને આપણને સમજાવશે. એટલે પૂર્વ પક્ષી અહીંયા દલીલ કઈ રાજ કરે છે, શું કે છે, અરે ભાઈ તમે આનંદમય એટલે પરબ્રહ્મ લઈ લો ને, આનંદમય એટલે પછી હવે આનંદમય થી આગળ ન જાવ. આનંદમય એ જ આપણે જે શોધી રહ્યા છીએ, પરબ્રહ્મને શોધી રહ્યા છીએ, આપણે પૂર્ણ આનંદ શોધી રહ્યા છીએ, સ્વરૂપ આનંદ શોધી રહ્યા છીએ. તો આનંદમય ઇક્વલ ટુ સ્વરૂપ આનંદ, પૂર્ણતા, એવું લઈ લો. એ આપણી દલીલ ચાલી રહી છે. એટલે હવે આદિ શંકરાચાર્ય એના ભાષ્યમાં આપણે ગઈ વખતે જોયું હતું, એને આપણે એવું કીધું હતું કે જો ભાઈ સંક્રમણ જે છે ને એ જ બતાવે છે. સંક્રમણ એટલે મેં તમને કીધું કે અતીત પાર થઈ જવું. એમ કે જે વિદ્વાન વ્યક્તિ જે છે એ આ પાંચે પાંચ કોષમાં આખો ફ્લો કેવું છે, તો કે એક એક કોષથી ઉપર ઉઠે છે. પેલા આનંદ અન્નમયના લેવલે છે, તો કે અન્નમય આત્માનમ ઉપસંક્રામતી, અન્નમયને પાર કરી જાય. પાર કરી જાય છે એટલે શું, તો કે પેલા શરીરને હું માનીને જીવતી હતી. દેહે પુષ્ટે અહમ પુષ્ટ, કે શરીર બરાબર છો તો હું બરાબર છું. શરીરને એ અનાત્મા રૂપે જોવાની એનામાં ક્ષમતા નહોતી પેલા. શરીર જે છે, દેહ ઇક્વલ ટુ હું ને હું ઇક્વલ ટુ દેહ, એવું થઈ ગયું હતું. અને દેહથી આગળ પોતાનું અસ્તિત્વ એનું લાગતું જ નહોતું. પરંતુ પછી ધીરે ધીરે પ્રગતિ થતા એને ખબર પડી ઉપસંક્રામતી એટલે શું, તો કે એનાથી ઉપર ઉઠે છે. એટલે હવે ક્રમ કેવો આપ્યો, આપણે ગઈ વખતે જોયું હતું કે જો પંચકોશમાં ધીરે ધીરે વ્યક્તિની પ્રગતિ થાય તો અન્નમયને પાર કરીને ક્યાં આવે, તો કે પ્રાણમય. પ્રાણમય થી પછી તો કે મનોમય, મનોમય થી પછી તો કે વિજ્ઞાનમય. તો હવે ઉપસંક્રામતીનો અર્થ એવો જ છે કે ઈ એને અતીત જાય છે, એને પાર કરી જાય છે. ઓર યુ કેન સે ત્યાં આગળ એને દેહાત્મ બુદ્ધિ હતી, એ હવે દેહાત્મ બુદ્ધિ અહીંથી દૂર થઈને અહીં આવી, અહીંથી દૂર થઈને અહીં આવી. તો હવે પાંચમામાં એમ જ હોય ને, એમ કે તું ઉપસંક્રામતી એટલે પ્રાપ્તિ અર્થ કેવી રીતે થાય, એને પ્રાપ્તિ અર્થ કરવો છે. આપણે ત્યાગ અર્થ લઈએ છીએ, ઓરિજિનલ અર્થ ત્યાગ છે, કે એ આગળનું ત્યાગે છે. તો ચારમાં જો એવું છે તો પાંચમામાં ઈ જ ક્રમમાં શ્રુતિ બતાવે છે કે ભાઈ આનંદમયને પણ ઈ ત્યાગ કરે છે, એનાથી પણ ઉપસંક્રામતી છે. જો આનંદમય જ સ્વરૂપાનંદ હોય, આનંદમય જ સચ્ચિદાનંદ હોય, તો ત્યાં આગળ અટકી જાય ને શ્રુતિ. તો જેમ ચારમાં ઉપસંક્રામતી કીધું, અન્યોન્તર આત્મા એ એક નું આગળ ઉપસંક્રામતી કે છે, તો અહીંયા એમ જ કહી દીધું છે. ત્યાં આગળ અટકી નથી ગયા કે હવે એ તું છો, એવું કીધું નથી. એટલે ઉપસંક્રામતી એટલે પ્રાપ્તિ અર્થ લઈ જ ન શકાય. અને ગઈ વખતે મેં તમને કીધું કે તમે પ્રાપ્તિ અર્થ લ્યો સપોઝ, તો પ્રાપ્તિ અર્થમાં એમ કે આનંદમય ને પામે છે એવું કેવી રીતે થાય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ સેમ તો ન હોય, હું અને પામું એવું કેવી રીતે હોય. એટલે ઓલો વળી પૂર્વ પક્ષી પાછી એવી દલીલ કરે, તમે તમારા હાથને ખંજવાળો તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક નથી થયા તમારે. પૂર્વ પક્ષી તો મેં કીધું દલીલો મુકતો જ નથી. એમ કે
ઈચિંગ જેને થાય છે ને ઈચિંગ જે કરી રહી છે એ બે એક જ થયા કે નહીં? આમાંય તમે એમ જ લઈ લ્યો ને, સબ્જેક્ટ ઓબ્જેક્ટ કે અંગ અંગી છે એક જ છે એવું લઈ લો ને. એટલે એ આપણે ગઈ વખતે જોયું હતું કે આત્મા જે છે એ નિરવયવી છે અને એના માટેના બધા હવે શ્રુતિના મંત્રો જે કોટ કરી આપણે ગઈ વખતે લીધા હતા, એટલે ઉપસંક્રમણ એટલે પ્રાપ્તિ અર્થ નહીં થાય, ત્યાગ જ અર્થ થશે. એટલે ગઈ વખતે આપણે આ બધું જે ભાષ્ય જે છે એ જોયું તો ફરીથી નથી વાંચતી. બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ, પછી યુ કેન સે તૈતરીયની શ્રુતિ બધી આપણે વાંચી હતી. તો એ શ્રુતિ દ્વારા મેં તમને વાત કરી હતી. શરૂઆત છેલ્લું જે શ્રુતિના વાક્ય છે એટલે આપણે વાંચી લે પછી આગળ કરાવ. અદ્રશ્ય અનાત્મને અનિરુક્તે અનિલયને અસ્થૂલમ અનણુ નેતિ નેતિ ઇતિ આત્મા ઇત્યાદિ વિશેષ અપોહ શ્રુતિભ્યશ્ચ. એમ કે તમે એવું કહો કે પૂર્વ પક્ષ એમ કે એક હાથ બીજા હાથને ખંજવાળે તો એવું એટલા માટે આપણા પોતાનામાં શક્ય છે કારણ કે મારું શરીરમાં જુદા જુદા અંગો છે, એટલે એક અંગ બીજા અંગને હેલ્પ કરી શકે, ઇચિંગ કરી શકે. પણ આત્મા તો નિરવયવી છે, આત્મામાં કોઈ અવયવ નથી. એટલે તમે જે આવી બધી વાત કરો છો એ વાત જરાય સાચી નથી. અને તૈતરીય ઉપનિષદ આગળ પછી કહેશે અદ્રશ્ય અનાત્મને અનિરુક્તે. એ ગઈ વખતે મેં કીધું કે આત્મામાં અવયવ નથી, કોઈ પણ પ્રકારના અંગો નથી. આત્મ તત્વ જે છે અદ્રશ્ય એટલે ઇન્દ્રિય ગોચર નથી, અનાત્મ્ય એટલે એને વિષયકૃત ન કરી શકાય. વિષયકૃત આત્માને ત્યારે કરી શકાય કે મારાથી ભિન્ન હોય, કારણ કે વિષયકૃત કરનાર અને જેને વિષયકૃત કરે ઓબ્જેક્ટિફાય. હું આ ક્લિપ જે છે, હું આ ક્લિપ જે છે ને એ આવી પોપટી કલરની છે એમ કહું હું સપોઝ, તો આ ક્લિપ મારાથી જુદી છે તો હું એને ઓબ્જેક્ટિફાય કરું છું. મારી આંખ જે છે એને આને વિષય બનાવે છે, એને વિષયકૃત કર્યું કહેવાય, કે હું ઓબ્જેક્ટિફાય કરી શકું કારણ કે જુદું છે. એટલે પણ આત્મા જે છે એને વિષયકૃત કરવા માટે કઈ બીજો આત્મા થોડો મારામાં છે. એટલે આત્મા જે છે એ કદી મારી આંખ, કાન, નાક, ત્વચા, હાથ, પગ એ બધાનું વિષય નહીં બને, એટલે એ વિષયકૃત નહીં થાય. પછી કે છે અનિરુક્ત એટલે એ બીજા કશા ઉપર આશ્રિત નથી. અનિલય એટલે એ કોઈ સ્થાન વિશેષમાં નથી કે ગોલોક વૃંદાવનમાં છે, શિવલોકમાં છે, કૈલાસમાં છે. તમે જેવું સ્થાન વિશેષ આપો એટલે તરત જ વિષયકૃત થઈ શકે. પણ સર્વવ્યાપી તત્વને તમે સ્થાન વિશેષ કેવી રીતે આપો? સર્વવ્યાપી તત્વને તમે અંગ કે આકાર કેવી રીતે આપી શકો? જેવું તમે સ્થાન વિશેષ આપો ને એટલે એને દેશની મર્યાદા નડે, કાળની મર્યાદા નડે ને વસ્તુત્વની મર્યાદા. દેશ એટલે શું? તો કે અમારા ભગવાન છે વૈકુંઠમાં છે પણ પછી કૈલાસમાં નથી. ધેટ ઇઝ યુ કેન સે સ્થાનની મર્યાદા, દેશ, કાલ અને વસ્તુત્વ. દેશ એટલે સ્થાન, સ્થાનની મર્યાદા. પછી કાલની મર્યાદા એટલે એમ કે તમારા ભગવાન વૈકુંઠ કે કૈલાસમાં એક સમયે આવ્યા, એ સ્થાનમાં આવ્યા, તો એની પહેલા શું હતું? જેવી રીતે ક્રિશ્ચિયાનિટીમાં એમ કે ને ગોડ ઇન હેવન, બરાબર? તો હેવન જે છે ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ક્રિએશન. સપ્તલોક છે એ પણ સર્જનનો ભાગ છે. એવરી ટાઈમ જ્યારે સર્જન થાય ત્યારે એ ચતુર્દશ ભુવન પણ આવે. ભુવન તો પછી આવે, સૌથી પહેલા સ્પેસ આવે, આકાશની ઉત્પત્તિ થાય, પછી આકાશાત વાયો, વાયો અગ્નિ. સ્પેસ જ નથી આવી તો તમે હેવન કેવી રીતે કહી શકો? સ્પેસ છે તો એ બનાવે ને. એટલે આખું સર્જનની પ્રક્રિયા એવી છે કે પેલા અવકાશ છે અને પછી બધું આવે. ગોડ ઇન હેવન કયો એ લોકો ક્રિશ્ચનિટીમાં. અહીંયા બીજે કહેતા હોય તમારા ભગવાન કૈલાસમાં છે, નવા ભગવાન વૈકુંઠમાં છે. ઘણું બધું એને સિમિલર છે. ગોડ ઇન હેવન કયો
તો તમારા ગોડે હેવન બનાવતા પહેલા ઈ ક્યાં બેઠા હતા? કારણ કે હેવન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ક્રિએશન. તો હેવન નું સર્જન કર્યું એને પેલા તમારા ગોડ ક્યાં બેસીને હેવન નું સર્જન કર્યું? એ લોકો પાસે બે જ વસ્તુ છે, એક હેવન ને બીજું હેલ. તો એવું તો ન કહી શકે કે હા પછી હેલમાં બેઠા તો નરકમાં બેઠા. એટલે તમે જેવું જરાક એનાલિસિસ કરો ને તો એ બધી લોજિકલ ફેલસી દેખાય. ત્યારે સર્જનની આખી પ્રક્રિયા આવશે એ એ ભગવાન જ અવકાશ બન્યો, એ જ બધું બન્યો છે. બહુ શ્યામ પ્રજા એ આવશે બધું. એટલે આમ તમને એકદમ ખબર પડે કે ખરેખર આપણા વેદ પાસે જ આખી દુનિયાને આપવા માટે ની વિદ્યા છે. બધી સમજ વેદ જ આપી શકે. ક્યાંય તમને લોજિકલ ફેલસી ક્યાંય ન દેખાય. એટલે ભગવાન જે છે એનો કોઈ સ્થાન વિશેષ નથી, કાલ વિશેષ તમે એને આપી ન શકો. અને ત્રીજી મર્યાદા છે વસ્તુત્વની. મારા ભગવાન છે ને એ કૃષ્ણ જ છે, શિવજી નહીં. હો, શિવજી નહીં, ગણપતિ પણ નહીં, પાર્વતી પણ નહીં. એટલે એ વસ્તુત્વની મર્યાદા એવી કે આ બોટલ બોટલ છે એ ક્લિપ નથી, પછી ક્લિપ ક્લિપ છે પણ એ મોબાઈલ નથી. ધીસ ઇઝ વસ્તુત્વની મર્યાદા. તો એમ કે કૃષ્ણ ભગવાન છે, એ શિવજી નથી. શિવજી છે પછી ગણપતિ નથી. સમજાય છે ને? એટલે હું તમને પુરાણોને ઓળખવાની ના પાડું, કારણ કે એ આખું જુદું વસ્તુ છે. તમે વૈદિક સિદ્ધાંતો સમજો તો તમને કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ ન થાય, પણ તમે વેદને ભણ્યા વગર, ઉપનિષદ ભણ્યા વગર તમે એ બધું જોવા જાઓ તો તમને ગણપતિની વર્ણનમાં પછી આ બધા મોટા મોટા દેવતાઓ કેમ ત્યાં એની પૂજા એની સ્તુતિ કરે? કઈ સમજાય જ નહીં તમને. અને જયારે માતાજીની શક્તિની વાત આવે તો ત્યાં પછી બધા દેવતાઓ વડીની પૂજા, વળી દેવતાની વાત હોય તો માતાજીની. આ છે શું પણ? તો તમને બધી જગ્યાએ આમ એટલું બધું વિરોધાભાસ લાગે. એકવાર તમે બેઝિક સિદ્ધાંતો સમજો તો તમને ક્યારેય ન લાગે, કઈ લોજિકલ ફેલસી કઈ તમને લાગે જ નહીં. એટલે આજે મુસ્લિમ ને લોકો, ક્રિશ્ચિયન ને લોકો આપણા બાળકોને કન્વર્ટ આ રીતે કરે. એ પુરાણોની બધી એવી વસ્તુઓ કાઢી અને એ લોકો એની બધી જે એમાં કોઈ ખરેખર પૂછું તો વિરોધાભાસ નથી. એના પોતાના કન્સેપ્ટ છે કે તમારા ઈષ્ટ દેવતામાં તમને વધારે ભક્તિ દ્રઢ થાય એટલે એવી રીતે એ બધું વર્ણન કર્યું હોય એક ઉપાસ્ય મૂર્તિ તરીકે. પણ બેઝિક જે વેદ ભણ્યા છે એને ખબર છે કે સર્વત્ર એક જ તત્વ વિકસી રહ્યું છે, જે જુદા જુદા નામરૂપ લઈને આવ્યું છે. એ જ તત્વ જેથી કરીને આપણે સહેલાઈથી એ તત્વ સાથે કનેક્ટ થઈ શકીએ. એટલે હરિને હરમાં રતિબારનો ફરક નથી, હરિહર ને ગણપતિમાં ફરક નથી, ગણપતિને હનુમાનજીમાં એક પણ વસ્તુ, એક પણ જેટલા બી તમને 33 કરોડ દેવતા છે એક જ તત્વ છે, જુદા જુદા રૂપે વિકસી રહ્યું છે. સૂર્ય ઈ છે, ચંદ્ર ઈ છે, અગ્નિ એ છે, ભાવ એ જ છે. ઇટ્સ લાઈક કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જીજવા, એક્ઝેક્ટલી એમાં એવું છે. જેટલા બી તમે દેવી દેવતાની વાત કરો તો એક જ છે. પણ એ જે વેદનો કન્સેપ્ટ ન સમજાય એટલે પછી બધા લોકો ખાલી પુરાણોમાં ગોથા ખાધા કરે અનનેસેસરી. એટલે જેવું તમે સ્થાન વિશેષ આપો કે ના અમારા ભગવાન તો એને કે વૈકુંઠમાં જ વસે, અમારે તો અમે એને કૃષ્ણ જ કહીએ, અમે એને તો લાલો જ કહીએ. એટલે શું થયું તો કે એની પછી બધી જ મર્યાદા આવી ગઈ. સ્થાનની મર્યાદા આવી ગઈ. લાલો લાલો છે. લાલો જે છે ગીતાચાર્ય નથી, જેને કુરુક્ષેત્રમાં ઉપદેશ આપ્યો. એટલે જેને તમે પરબ્રહ્મ કે સર્વવ્યાપી તત્વ તરીકે ભજવા માંગો છો એને જ તમે હવે એક મનુષ્ય કે એવી વ્યક્તિ વિશેષ તમે જ બનાવી દીધું. પછી તમે એની ભક્તિ કરો છો. કેવી રીતે? તો કે હવે મર્યાદિત રૂપે ભક્તિ કરો છો. કારણ કે તમે કયો છો એ તો શિવ તત્વ નથી, એ હર નથી, એ ગણપતિ નથી. એટલે જયારે તમે એમ કે મારો લાલો તો મારો લાલો જ છે, એ શિવજી નથી. એટલે આમ જો તો હવે શું નથી એનું લિસ્ટ કરવા માંડો, એ કેવડું મોટું થશે. કારણ કે પછી તો તમે એમ કહેશો એટલે કે ઈ ગીતાચાર્ય નથી તો એ ક્રોસ તો ન જોઈ ને, એ અલ્લાહ તો ન જોઈ ને.
તો બહુ દૂરનું થઈ ગયું ને. જ્યારે મને મારો સનાતન ધર્મ કે છે કે ઈ ક્રોસ એમાં આવી જાય, એની અંદર ક્રોસ બી આવે ને એમાં અલ્લાહ બી આવે ને એમાં મક્કા મદીના આવે. આપણને એ બધા જે કાંઈ છે, જે કાંઈ છે ચતુર્દશ ભુવનમાં, આખા બ્રહ્માંડમાં, એ બધું જ એ એક જ તત્વ છે. એટલે તો કોઈ દિવસ અહીંયા પારસી આવ્યા એની સામે વાંધો નહોતો, ને મોગલ આવ્યા એની સામે વાંધો નહોતો, મુસ્લા આવ્યા એની સામે વાંધો નહોતો. એ લોકોએ આપણને પરેશાન કર્યા, મુસ્લિમ લોકોએ. દેટ ઇઝ અનધર થિંગ. પણ ક્યારેય વેદ કોઈને જુદા નથી જોતું. વેદ જોવે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એક જ તત્વ છે. નેહ નાનાસ્તિ કિંચન. એટલે અહીંયા આગળ એટલા માટે કે છે કે અનિલય એટલે એનું કોઈ સ્થાન વિશેષ નથી. જેવું સ્થાન વિશેષ આપો એટલે તમારી ભક્તિ છે એ મર્યાદિત થઈ જાય, તો તમને નાનકડું ફળ મળશે. તમે એમ કહો કે હું એમ લાલો લાલો છો, તમારા ઓમકારેશ્વર નહીં હો ભાઈ, આગળ રાખજો, તમારો પ્રસાદ એ આગો રાખજો. એવું કે બધા ખરેખર કે આગો રાખો, ઓમકારેશ્વર પ્રસાદ નહીં, લાલાનો છે તો લો. તમારા તમે લાલા જે છે આ લાલાનો પ્રસાદ ના લઈએ. તમે આવી રીતે 11 થી નાનો લાલો છે તો જ લઈએ. તમે ભગવદ્ ગીતા ચાર્ય કૃષ્ણ ભગવાન એનો પ્રસાદ એક દૂર રાખજો. એટલે અનિલય એટલે જેનું સ્થાન વિશેષ નથી, અર્થાત બ્રહ્માંડના કણ કણમાં એ વ્યાપ્ત છે. એક તો એવું સ્થાન નથી કે જ્યાં એ હોય નહીં. એને કેવી રીતે સ્થાન આપો કે વૈકુંઠમાં છે કે અહીંયા છે કે ત્યાં છે. ઇન શોર્ટ, બ્રહ્મમાં કોઈ પણ પ્રકારના અવયવની કલ્પના થઈ જ ન શકે, નિરવયવી છે. અને પછી આગળ કે છે એક તો એનું સ્થાન વિશેષ નથી. પછી બૃહદન શ્રુતિમાં કે છે અસ્થૂલમ અનણુ. એ બધા એવી રીતે જે ધ્યાન કરે ને તો એમ કે હૃદય ગુફામાં અંગુષ્ઠ માત્ર પુરુષ, તો એનું કોઈ સ્થાન વિશેષ નથી. જે સર્વવ્યાપી છે એમાં અવયવ પણ નથી, સ્થાન વિશેષ પણ નથી, તો સાઈઝ વિશેષ કેવી રીતે આપી શકો? તમે એમ કહો કે બહુ જ એ બહુ જ સૂક્ષ્મ છે, એટલું સૂક્ષ્મ સૂક્ષ્મ એમ, એટલે એ સમજવા માટે બહુ સૂક્ષ્મતાની જરૂર છે. તો એને સૂક્ષ્મ પણ નથી, અસ્થૂલ પણ નથી, અનણુ પણ નથી. એ સૂક્ષ્મ પણ નથી, સ્થૂલ પણ નથી, મોટું પણ નથી, નાનું પણ નથી. શા માટે? તો કે સર્વવ્યાપી તત્વ, તમે અવકાશ છે, સ્પેસ છે, એ સૌથી નજીકનું સૌથી પહેલું સર્જન છે. તો તમે સ્પેસને કેવી રીતે કહી શકો કે આ તો નાની છે કે મોટી છે? હા, તો જેવી રીતે સ્પેસ ને સાઈઝ નાની કે મોટી નથી, એમ અસ્થૂલમ અનણુ. અને પછી કે છે આગળ કે અપોહ શ્રુતિ દ્વારા, અપોહ એટલે નિષેધ શ્રુતિ દ્વારા, નેતિ નેતિ એવી શ્રુતિ દ્વારા, તો કે એ બધી શ્રુતિને અપોહ શ્રુતિ કે છે. અને એના દ્વારા તો કે આવી રીતે બ્રહ્મમાંથી બધા ગુણ વિશેષનો નિષેધ કરવામાં આવ્યો, કે એમાં એક પ્રકારના વિશેષ છે જ નહીં. અને ઇતિ સિદ્ધમ શું છે? તો કે આનંદમય એ કાર્યાત્મા છે, આનંદમય જે છે એ પરબ્રહ્મ નથી. અને હવે પછી આપણે હવે અહીંયાથી કરવાનું છે. હવે શું કરવાનું છે? હવે શું કે છે આપણે આદિશંકરાચાર્યજી? તો કે આનંદમય જો તમે એમ કહો ને કે ઈ પરબ્રહ્મ છે, તો હવે પછીની અમુક શ્રુતિ જે છે એ ખોટી પડે. કઈ ખોટી પડે એ હવે આપણે, હું તમને ભાષ્ય વાંચું છું, તમે રિપીટ કરજો. મંત્રોદાહરણ અનુપપત્તેશ્ચ નહીં પ્રિય શિર આદિ અવયવ વિશિષ્ટે પ્રત્યક્ષતઃ અનુભૂયમાને આનંદમયે આત્મની બ્રહ્મણિ નાસ્તિ બ્રહ્મેતિ આશંકા અભાવાત અસન્નૈવ સભવતિ અસદ બ્રહ્મેતિ વેદ ચેત ઇતિ મંત્રોદાહરણમ ઉપપદ્યતે. એમ કે જો આપણે
આનંદમય ઇક્વલ ટુ આત્મા તમે કયો ને, તો આ જે છે અસન્નૈવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદ છે, હવે પછીનો મંત્ર છે, ઈ ઉદાહરણ ખોટું પડે. હવે પેલા ઈ ઉદાહરણ જે છે એ જોઈએ, જે છે ને અસન્નૈવ સ ભવતિ, તો અમુક લોકો જે છે એ એવી પૂર્વ પક્ષી જે છે એનો એક એવા પ્રકારની દલીલ છે જેને અનુભવ દલીલ કે છે, અનુભવની દલીલ. તો ઈ લોકો એવા એક આખો એવો વર્ગ છે દુનિયામાં કે મને ભગવાન દેખાણા, મને અનુભૂતિ થઈ, એમ કે એવા બહુ મોટા મોટા જે બી એવા મહાપુરુષો આ દુનિયામાં થઈ ગયા, જેને અત્યારે બી દુનિયા એમ કહેતી હોય કે બહુ મોટા ધર્માચાર્ય હતા, એ લોકોએ બહુ જ બધી આપણા સનાતન ધર્મ કે હિન્દુ ધર્મની સેવા કરી. એ લોકો ઇન્વેરિયેબલી એના એવા પ્રકારના કોટ બધા ઉદ્ધૃત એને કર્યું હોય કે પછી તો એને આખા જગતમાં ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યનો ફુવારો વિલસી રહેલો દેખાડો, પછી એને બધે જ ભગવાન, એમ કે એને હવે એક એક જે બી દુનિયામાં હોય, મનુષ્ય હોય, પશુ હોય, પંખી, બધે એને ભગવાન દેખાવા માંડ્યા. તો તમે એવા પિક્ચર જોયા હશે, એમ કે ગાય હોય તો એમાં ભગવાન, પછી ઓલા મનુષ્યમાં એમ કે નામ કૃષ્ણ ભગવાન, વોટ એવર એના જે બી હોય. એટલે એક એવા પ્રકારનું ઓરિએન્ટેશન છે અમુક લોકોને કે બ્રહ્મ તત્વ જે છે અનુભવનો વિષય છે, અને જેવું તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, તમને એમ કે હવે દુનિયા તમને જુદી દેખાવા માંડી. બ્રહ્માનુભવ એટલે કેવું, તો કે હવે દુનિયા તમને જુદી દેખાવા માંડી. એટલે ઈ હવે કમ્પલસરી એવું કે પછી તો એમ કે હાથ મૂક્યો એટલે કુંડલીની જાગૃત થઈ, ચક્રો જાગૃત થઈ ગયા, ફલાણું, અને પછી એને બધું જગત જુદું દેખાવા માંડ્યું. પણ જો કોઈ એવું કે મને બ્રહ્મનો અનુભવ નથી થયો, એટલે પછી કોઈક તો એવા હોય કે જે ખૂબ જ લોજિકલ ને એવા પેલા હોય, તો એમ કે ના, એવું કઈ મને દેખાતું નથી. એટલે એક વર્ગ એવો છે કે મને બ્રહ્માનુભવ થાય છે, હું જેવું પેલા બેસું ને ધ્યાનમાં, એટલે મને આવા જુદા જુદી લાઈટ દેખાય છે, ચક્ર દેખાય છે. હમણાં જ એક બેન મેં તમને કીધું ને, કોઈમ્પુર જઈને આવીને તો મને કે પછી ઈ લોકો આપણને એવી પ્રક્રિયા કરાવે ને, તો કે હું તો ડોક્ટર છું ને, તો મને એમ કે આપણા લંગ્સ ની અંદર એમ કે ખરેખર ઈ આપણને આમ એની અનુભૂતિ થાય, અને એક એક જે કે અંગમાં એમ કે તમને ત્યારે ધ્રુજારી થાય ને, વાઇબ્રેશન આવે ને, એવી 1.5 કલાકની 1.25 કલાકની એવી આખી ક્રિયા કરાવે છે, અને ક્રિયામાં એક એક ઓર્ગનની કે તમને બસ અનુભવ થાય, કે તમને એકદમ અનુભવ કરાવી દે. હવે ધારો કે કોઈ એમ કે મને અનુભવ નથી થતો, અને એકદમ પેલા હોય ઓનેસ્ટ હોય, અને પછી ઈ લોકો એવું તારવે કે જો બ્રહ્મનો અનુભવ નથી થતો ને, એમ કે અનુભવ વાળા જે છે ને બધા ખોટા છે, એવું કઈ અનુભવ થાય નહીં, અને કે અનુભવ નથી થતો ને માટે બ્રહ્મ નથી. એટલે જે છે ઈ તમે અહીંયા જે જીવો છો ને, જે છે ઈ જ છે, પછી મરણ પછી કઈ એવું છે નહીં, ઈશ્વર જેવું તત્વ છે નહીં, અનુભવ નથી થતો માટે નથી. ઓલા લોકો એમ કે અનુભવ થાય છે, અને ઈ એવી જ રીતે કોઈક આપણી ઇન્દ્રિયો અમુક એવી હોય ને, એની વસ્તુઓ એમ કે એમાં એવી એક અવસ્થામાં વ્યક્તિ આવે, એમ કેમ કે વ્યક્તિ જે છે ભાવ વિભોર બની જાય, તો એને એક જુદો અનુભવ થાય, ખૂબ જ આનંદ થાય, તો હર્ષમાં આવે તો કેમ એને આંસુ આવી જાય. પછી જયારે ખૂબ જ ડર લાગે કે આમ અચાનક એવું કઈ આવે, તો આમ એકદમ હાર્ટબીટ વધી જાય, તો એ બી અનુભવ છે. પછી એમ કે વ્યક્તિની બહુ જ ઈચ્છા હોય કે મારા ગુરુજી આવે, કે ભગવાનનું મને એમ કે આ યાત્રાધામમાં મને દર્શન થાય, તો હર્ષના આંસુ આવી જાય, તો દેટ ઇઝ ઓલ્સો અનુભવ. પછી ફિયર હોય તો એક અનુભવ છે. તો આવા જુદા જુદા જે શરીરના લેવલે, ઇન્દ્રિયના લેવલે જે ચેન્જીસ આવે, એને ઈ લોકો એમ કહે છે કે ઈ બ્રહ્માનુભવ છે. પણ બ્રહ્માનુભવ જો તમે એને કહો, તો બ્રહ્મનો અનુભવ કરનાર કોણ છે, અને જે તમને અનુભવવાનું ઈ શું છે. અને એ બંને જો જુદા હોય, તમે એવું દ્વૈત સ્વીકારો, તો ભગવાન પોતે અલ્પવ્યાપી, અલ્પ શક્તિમાન થઈ ગયો.
એટલે બ્રહ્મ અનુભવનો વિષય એટલે નથી, કારણ કે આપણી ઇન્દ્રિયો બ્રહ્મને વિષયકૃત કરે એવી એનામાં તાકાત જ નથી. ઇન્દ્રિયોને ઇન્દ્રિયપણું ઈશ્વરથી છે. એ ઇન્દ્રિય થી હું ઈશ્વરનું દર્શન કેવી રીતે કરું? એટલે ઇન્દ્રિયો કે મન જે છે એ ક્યારેય અનુભવ ન કરી શકે. પણ પછી હવે અનુભવ નથી થતો, મને બ્રહ્મ અનુભવ નથી થતો, એટલે હવે એ એવું કે છે માટે બ્રહ્મ નથી. એટલે કે છે અસન્નેવ, જે આના પછીનો છે ને, અસન્નેવ સભવતી, આજે કોટ કર્યો છે, અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેથી અસદ બ્રહ્મેથી. એટલે અસદ એટલે બ્રહ્મ જે છે એ છે નહીં, બ્રહ્મ છે નહીં એવું કેનારો પણ અસત બની જશે. એઝ ધો, જો હું એવું કહું કે મને બ્રહ્મનો અનુભવ થતો નથી, ઓલા ગુરુ જે છે આમ ચીસ્કા પાડી પાડી છે, તમે પ્રક્રિયા કરો, તમને અંદર વાઇબ્રેશન આવશે, તમને આવું લાલ, ઓલા કે પણ મને કઈ નથી થતું. પછી હવે એમ કે મને કઈ અનુભવ નથી થતો ને, એટલે તમે જે વાત કરો છો ને તો હાવ મનગઢ છે, બ્રહ્મ જેવું કઈ છે જ નહીં. એટલે એ એઝ સચ બંને ખોટા છે. જે એવું કે છે અનુભવ થાય છે એ ખોટું છે, જેમ કે છે અનુભવ નથી થતો માટે બ્રહ્મ નથી, એ બી ખોટા છે. શા માટે? તો કે બ્રહ્મ કદી અનુભવ માટે ઉપલબ્ધ જ નથી. કારણ કે અનુભવ કયો એટલે ત્રિપુટી આવી જાય: અનુભવિતા, અનુભવનો પદાર્થ અને એ બેયને કનેક્ટ કરનાર. અનુભવિતા અને અનુભવના ઓબ્જેક્ટને કનેક્ટ કરનાર ક્રિયાને અનુભવ કહેવાય. દેટ ઇઝ ત્રિપુટી. એ ત્રિપુટી આખી ત્રણેય જે છે એ ચૈતન્યમાં જ છે, એ પરબ્રહ્મમાં, એ ભગવાનમાં છે. એ ત્રણેય જુદા નથી. અનુભવિતા, અનુભવનો વિષય અને અનુભવની ક્રિયા, કરતા કર્મ ક્રિયા, ત્રણે એક જ ચૈતન્ય એમાં વિલસી રહ્યું છે. એ અદ્વૈત તત્વને જાણવાનું છે. એટલે જેમ કે મને ભગવાનનો અનુભવ નથી થતો ને ભગવાન છે જ નહીં. પેલા એમ કે હા મને તો દેખાડ, તને ન દેખાડા, તો એ ખોટા છે ને આ ખોટા છે. એટલે જે હવે એવું કે ને કે એમ કે લાઈક અસન્ને વસભવ, જે અહીંયા કે છે ને, એટલે અહીંયા આગળ શું કે છે કે અસન્ને વસભવતી અસદ બ્રહ્મેથી વેદ છે. બ્રહ્મ અસદ છે, બ્રહ્મ છે જ નહીં, કારણ કે બ્રહ્મનો મને અનુભવ નથી. એવું કેનાર પણ અસન્ને વસભવતી, એ અસદ જ બની જવાનું. શું કામ અસદ બની જવાના? કઈ બની ન જાય, ખાલી હવે સમજાવું છું. આ મંત્ર છે હવે પછી. તો એ એઝ ધો અસદ બની જાય એટલે શું? તો કે ખરેખર સત્ય પારમાર્થિક રીતે પૂછતો તો આપણે પરબ્રહ્મથી કેટલા જુદા છીએ, કેટલા દૂર છીએ. જે સમગ્ર બ્રહ્માંડમાં જે ચૈતન્ય, જે સદબ્રહ્મ વિલસી રહ્યું છે, એનાથી આપણે કેટલા દૂર છીએ. આપણું એની સાથે એક્ય છે. તમે એમ કહો કે 1 કરોડ સોનાના ઘરેણા હોય તો ભલે ને એક સાવ આટલી નાનકડી વીટી હોય, સાવ આટલી ચૂક હોય, સાવ નાનકડી, પણ એ સોનાથી કેટલી દૂર છે? તમે શું કહો? આટલી ઝીણી છે, પણ એ તો જોજો ન દોરું, હાવ નાનકડી ચૂક છે ને, આ નાનકડી વીટી છે ને તમારી, એ દૂર કે નજીક નો સવાલ નથી. તમે એમ કહો ને ભાઈ સોનું જ છે, ભાઈ ક્યાં દૂર દૂર, કે એમાં દૂર નજીક, નાના મોટા, અસૂલ અણુ, એવી ક્યાં સવાલ છે? એ તો સોનું જ છે જે છે. એમ હું કેવી રીતે ચૈતન્ય રૂપ ભગવાનથી, જેનું સ્વરૂપ ચૈતન્ય છે, એનાથી હું કેવી રીતે દૂર હોઉં? તો હું અત્યારે એમ કહું કે ભગવાન જેવું છે જ નહીં, કારણ કે મને ભગવાનનો ક્યાં અનુભવ થાય છે? તો પણ ભગવાન ક્યાં અનુભવનો વિષય છે? આ બીટી એમ કે મન ક્યાં સોનાનો અનુભવ થાય છે? તો હવે સોના જેવું કઈ છે જ નહીં. એક્ઝેક્ટલી એવું જ છે. તો તારે ક્યાં અનુભવ કરવાનું? તું કેવી રીતે અનુભવ કરે? તું ઈચ્છો, તું અનુભવ કેવી રીતે કરીએ? એનાથી અનુભવ કર. એક્ઝેક્ટલી આવું છે કે કોઈ બી ઓર્નામેન્ટ એવું કે મને સુવર્ણનો અનુભવ નથી માટે સુવર્ણ નથી, એટલે આમ શ્રુતિલેસ ફિગરેટિવલી એમ કે ભાઈ તું જો એમ કે ને કે માટે સુવર્ણ નથી તો તું જ નથી એવું કહેવાય. આ બીટી એવું કે મને સુવર્ણનો અનુભવ નથી ને એટલે સુવર્ણ જેવું છે જ નહીં, તો એને કોનો નિષેધ કર્યો? પોતાનો જ કર્યો ને. એટલે આ અત્યારે એટલા માટે એવું કે છે કે જો અસદ બ્રહ્મેથી
જે લોકો એમ કે બ્રહ્મ નથી, અસન્નેવ સભવતી, ઈ પોતાનો જ નિષેધ કરે છે. અસન્નેવ, ઈ પોતે અસત થઈ ગયા. એટલે સ્વામી દયાનંદજી કે જેનું પોતાનું અસ્તિત્વ નથી એ કેટલી બધી લાઉડ દલીલ કરે. જોઈ કે જે લોકો એમ કે છે કે નથી, હું નથી, એ આટલું બધું બોલી શકે. આ પૂર્વ પક્ષી દલીલ કર્યા કરે છે તો કે જો એ કેવો જોરશોર થી રડારડી કરે છે, હું નથી, હું નથી. પણ હું નથી વધતો વ્યાગ કહેવાય, કે વધતો એમ કે એકદમ વિરોધાભાસ છે. હું નથી એવું કયો, કેવી રીતે હું નથી એવું? ઇટ્સ લાઈક મૂંગો માણસ એમ કે હું બોલતો નથી, હું બોલી શકતો નથી. એક્ઝેક્ટલી હું બોલી નથી શકતો, પણ તું આ બોલે તો છે ભાઈ. એટલે આ મંત્રનું ઉદાહરણ જે છે એ ખોટું ઠરે જો કોઈ વ્યક્તિ એમ કે યુ નો આવો જે અસ્તિત્વ વગરનો માણસ આટલું બધું ઉપદ્રવ કરે, એટલે પોતાના અસ્તિત્વનો નિષેધ કરે છે. જે એવું કે પરબ્રહ્મ નથી, એ પોતાના જ અસ્તિત્વનો આવી રીતે નિષેધ કરે છે. એટલે અને બીજું એક દલીલ હજી આપે છે. એટલે પેલી વસ્તુ એ કે આવી રીતે જે અનુભવની દલીલ છે, આવી રીતે આદિશંકરાચાર્ય છે એનો નિષેધ કરે છે. પછી બીજું એક જે પૂર્વ પક્ષી એમ કે છે ને કે બ્રહ્મ ઇક્વલ ટુ આનંદમય લઈ લો તમે. આનંદમય જે છે એને જ પરબ્રહ્મ તરીકે લઈ લો. સિદ્ધાંત શું છે તો કે આનંદમય છે, પરબ્રહ્મ જે છે આનંદમય છે, વિષય આનંદ છે. વસ્તુ અને ઇન્દ્રિયના સંપર્કથી જન્મતો આનંદમય છે, સ્વરૂપ આનંદ ક્યારેય નથી. સો બોથ આર ટોટલી ડિફરન્ટ. આનંદમય વિષય આનંદ છે, સ્વરૂપાનંદ એ સ્વરૂપાનંદ છે. એ કોઈ એક સ્થાન વિશેષમાં કે એક વૃત્તિ વિશેષ નથી. સ્વરૂપાનંદ જુદી વસ્તુ છે, એ છે જ હંમેશા. ઇટ્સ લાઈક સાકર ગળી છે તો ગળી છે જ, દેટ ઇઝ સ્વરૂપ છે. તો ખાંડ ગળી આ દિવસે બની, આ નિમિત્ત થી બને એવું કઈ છે જ નહીં. ખાંડ ગળી છે એની માટે કોઈ દલીલ જ નથી. એમ સ્વરૂપ આનંદ છે એ સ્વરૂપ આનંદ છે. આનંદમય છે એ સ્વરૂપ આનંદ નથી. સ્વરૂપ આનંદ કયો તમે, પરબ્રહ્મ કયો તમે, ઈશ્વર કયો તમે, ચૈતન્ય કે બધું એક જ વસ્તુ છે. એટલે બ્રહ્મ જે છે એ ક્યારેય આનંદમય નથી. કારણ કે આનંદમય જે છે એમાં તો કે એક આમ હજી થોડી સટલ એક આદિ શંકરાચાર્યજી એક યુ કેન સે દલીલ આપે છે, થોડી લિટલ સટલ, કે પૂર્વ પક્ષી એમ કે ને કે મને ક્યાં બ્રહ્માનુભવ છે, એટલે બ્રહ્મ નથી. તો હવે આગળ બીજી દલીલ આદિ શંકરાચાર્યજી આપે છે કે બરાબર છે, તને બ્રહ્માનુભવ નથી, વાંધો નથી, પણ આનંદમય જે છે એનો તો તને અનુભવ છે ને. બ્રહ્માનુભવની આપણે ત્યાં બાજુ પર રાખીએ, પણ તું અત્યારે આનંદમય જે છે એને તો પેલા સ્વીકાર. બધાને આનંદમય નો તો અનુભવ છે. આનંદમય એટલે શું? તો કે વિષય આનંદ. વિષય આનંદ એટલે શું? તો કે બધાને પ્રિય મોદ પ્રમોદ છે એ કોનાથી અજાણ છે. આનંદમય એટલે શું? તો કે આનંદનું તારતમ્ય. બધાને આનંદ છે એ જુદો જુદો અનુભવાય, જુદા જુદા વિષયથી જુદો જુદો અનુભવાય. એક જ વ્યક્તિને એક જ ઓબ્જેક્ટ નો આનંદ પહેલા લાડુથી જે આવતો હોય પાંચમા લાડુથી નો અનુભવાય, કે બીજા લાડુ ત્રીજા લાડુથી નો અનુભવાય. એટલે આનંદમય જે છે એનો અનુભવ નથી એવું તો કોઈ કહી ન શકે. હવે તું એમ કે આનંદ, અરે મને અનુભવ નથી માટે નથી એવું તું કેવી રીતે કે છે? આનંદમય નો તો અનુભવ છે ને. અને આનંદમય ને બધા જ મય, જેટલા પાંચે પાંચ મય છે એ કદી પરબ્રહ્મથી જુદા નથી. એટલે તું બ્રહ્મ નથી એવી ખોટી ખોટી દલીલ કરે છે. તું એને કે છે કે મને અનુભવ નથી માટે નથી, એસ જ સારી દલીલ. આ થોડી સટલ છે, હું ફરીથી સમજાય. કે જે પૂર્વ પક્ષી એવું કે છે કે અસત, એમ કે અસત બ્રહ્મેતિ વેદ છે, કે બ્રહ્મ નથી. શું કામ? તો કે મને અનુભવ નથી. બરાબર? તો આદિ શંકરાચાર્ય છે કે વાંધો નહીં, બ્રહ્મ કઈ અનુભવનો વિષય નથી, કારણ કે તું જ બ્રહ્મ છે. તને કઈથી અનુભવ થવાનો? ખાને એમ કે મન કે ઉડાસ નો અનુભવ નથી, કઈ નહીં, ન થાય તો
તું જ ખાંડ છો, તને એ અનુભવવાનો વિષય નથી તારે. એટલે જયારે એ એવી દલીલ કરે છે કે મને બ્રહ્મ અનુભવ નથી એટલે બ્રહ્મ નથી, તો રહેવા દે, વાંધો તું બાજુમાં એમ કરે. પણ તને એમ કે વિષય આનંદ તો છે ને. તને એમ કે તારી ભાવતી આઈટમ આવે, તને ગમતું થાય તો તને મજા આવે ને. તે જેની બહુ જ કલ્પના કરી હોય એ પ્રિયનું લેવલ છે, પછી એ તારી પાસે તું પોઝેસ કરી મોદનું લેવલ છે, અને પછી તું એને એન્જોય કરતો એ પ્રમોદ છે. આવું તો છે ને. તો કે હા, ઓકે, તો એનું નામ આનંદમય. તો આનંદમય નો તો તને અનુભવ થયો ને. તો હવે પાંચે પાંચ જે છે, ચાહે અન્નમય હોય, પ્રાણમય હોય, મનોમય, બધા જ જે છે એ કદી પરબ્રહ્મથી જુદા નથી. સો બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, જુદી વસ્તુ છે. બી એટલે શું? તો કે આ બધા જ અન્નમય છે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ અન્નમય નથી. ધેટ ઇઝ અનધર થિંગ. તો બધા જ જે છે અન્નમય છે એ કેવી રીતે ભગવાનથી જુદું હોય? આ શરીર જે છે, તમે એમ કહો ના ના, જે એ ક્યારેય આ જે સમષ્ટિ રૂપ ઈશ્વરથી અન્નમય કે પ્રાણમય કે મનોમય ક્યારેય જુદા નથી. એટલે તું એમ કે મને અનુભવ નથી, તો બરાબર છે, અનુભવ નથી કરવાનું છે, પણ પાંચે પાંચ પણ પાછા ઈશ્વરથી તો હંમેશા અભિન્ન જ છે. એટલે તું નથી એવું તો કહી જ ન શકે. મને અનુભવ નથી માટે નથી એવું તું કહી શકે નહીં. ઈ હવે એને કહે છે. અને એમ કે યુ નો પેલો પૂર્વ પક્ષી છે એવી પણ તમારી પાસે દલીલ ન કરી શકે. ના ના, મને આનંદમય નો તો જરાય અનુભવ નહીં. તમને જ ખબર મને કેટલું દુઃખ છે મારી લાઈફમાં, એટલું દુઃખ છે, એટલી તકલીફ છે. ઘણા લોકો અમે એમ જોયા છે, ખરેખર એની લાઈફમાં એટલી તકલીફ હોય, એક તકલીફ આવે તો બીજી આવે, હજી તો એક ન પૂરી થઈ ત્યાં બીજી આવી જાય. તો એવી અત્યંત નિરાશ વ્યક્તિ હોય, એમ કે ધારાવીની ઝોપડપટ્ટીમાં જીવતી હોય, ખૂબ જ બિચારાને તકલીફ હોય, એના જીવનમાં પણ તમે જોજો કે એના ઘરમાં સગાઈ લગ્ન આવે, ગણપતિ આવે, આ આવે તો એ નાચતા હોય, તમે જોજો. તો દરેકના અત્યંત નિરાશ વ્યક્તિના જીવનમાં પણ એને જે લેવલે આનંદ આવતો હોય, પણ આનંદની ક્ષણ તો આવતી જ હોય ને. તમે કહો ના ના માતાજીને કેટલી તકલીફ છે, એવું ન હોય. બધાને ક્યાંક ક્યાંક તો આનંદની ક્ષણ હોય, આપણે જોઈ ન હોય, અથવા એ આપણી પાસે ખાલી એનો દુઃખનો ચહેરો આપણે જોયો હોય. અને જો માની લ્યો કે કોઈ વ્યક્તિ એવી છે કે એને એવું લાગે કે હવે આનંદની ક્ષણ આવશે જ નહીં, તો એ સુસાઇડ કરી લે. એને એવી હોપ્સ જ જતી રહે કે સુસાઇડ કરી લે. પણ બધા જીવે છે તો એ આનંદની આશાથી જીવે છે, ને બધાને આનંદમયનો તો અનુભવ છે ને છે જ. એટલે આવી રીતે કે જે આટલી દલીલોથી એટલું સિદ્ધ થાય છે કે બ્રહ્મના અસ્તિત્વ વિશે જે શંકા કરે છે એવી શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે એ જે આનંદમય જે છે એ પરબ્રહ્મથી અભિન્ન છે. પરબ્રહ્મ પોતે આનંદમય નથી, પણ ક્યારેય આનંદમય જે છે જરાય જુદો નથી. બેગર જે છે એ અમિતાભ બચ્ચન છે, અમિતાભ બચ્ચન બેગર નથી. એમ આનંદમય જે છે એ હંમેશા પરબ્રહ્મ છે. પરબ્રહ્મ જે છે એ આનંદમય નથી, કારણ કે એ તો સ્વરૂપ આનંદ છે. એમાં વિષય આનંદનો એને કોઈ છાટોની જરૂર નથી. એમાં એ નથી વિષય આનંદ, એ સમજી શકાય. એટલે કે છે આ મંત્રનું ઉદાહરણ જે છે એ દર્શાવે છે કે બ્રહ્મના હોવાપણા માટે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી હજી આદિ શંકરાચાર્યજી એક દલીલ હજી બી કહે છે કે આનંદમય જે છે એ ક્યારેય પરબ્રહ્મ હોઈ ન શકે. એની હજી છેલ્લી એક દલીલ આપે છે. ભાષ્ય જોઈ લે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા ઇત્યપि ચ અનુપપન્નમ પૃથક બ્રહ્મણઃ પ્રતિષ્ઠાત્વેન ગ્રહણમ તસ્માત તસ્માત કાર્યપતિતઃ એવ આનંદમયઃ ન પરઃ એવ. જે
મંત્ર છે એની અંદર એવું આવે છે, બ્રહ્મ પૂચ્છમ પ્રતિષ્ઠા છે, આવે છે ને મંત્રમાં. એટલે આમ પક્ષી રૂપ કલ્પના હોય તો દરેક વખતે પક્ષી રૂપ કલ્પનામાં આવે કે આ એનું શિર છે, આ એની ડાબી પાખ, આ જમણી પાખ, અને આ એની પૂંછડી. પૂચ્છ શું છે તો કે પક્ષી છે એની પ્રતિષ્ઠા, એટલે એનો આધાર છે. આપણે પણ પૂંછડીનું ભલે મહત્વનું હોય, પણ પક્ષીને એ ઉડવા માટેનો સૌથી મોટો આધાર છે. તો જ્યારે એનો જે આનંદમય જે છે એ કાર્ય છે, આનંદમય છે એ પરબ્રહ્મ નથી પણ કાર્ય જ છે. તો એની સૌથી મોટી દલીલ હવે અહીંયા આગળ આપે છે કે જો આનંદમય જે છે એ પરબ્રહ્મ હોય તો આવા અવયવ થોડા આપે ભાઈ. પરબ્રહ્મમાં તો કોઈ અવયવ નથી કે આ તો ભગવાનનું માથું છે, આ તો ભગવાનનું હાથ છે, પગ છે, એવું તો પરબ્રહ્મમાં, કારણ કે એ સર્વવ્યાપી તત્વ છે, તો એમાં અવયવની કલ્પના તો હોય જ ન શકે. અવયવ કોનામાં હોઈ શકે તો કે આ જે આનંદમય જે છે એમાં અવયવની કલ્પના હોય, મનોમયમાં હોય, કારણ કે એ સર્વવ્યાપી તત્વની ત્યારે વાત નથી થઈ રહી. એ જે છે એ આપણા મનની વાત થઈ રહી છે, આપણી બુદ્ધિની વાત થઈ રહી છે. મનોમય એટલે શું તો કે મન, પ્રાણમય એટલે શું તો કે પ્રાણ, ને પંચ પ્રાણની વાત થઈ રહી છે. અન્નમય એટલે શું તો કે શરીરની વાત થઈ રહી છે. તો એ બધામાં અવયવની કલ્પના શ્રુતિ કરે તો કરે છે તો એ બરાબર છે. પણ જ્યારે શ્રુતિ એવું કે છે કે આ છે ને આનંદમય છે ને એને તમે પક્ષી રૂપે કલ્પના કરો, ચલો આ જે છે એનું માથું છે, પછી તો કે આ પ્રિય મોદ પ્રમોદ એ એના તો કે પેલું શું કહેવાય પાંખો છે, મોદ અને પ્રમોદ. પછી તો કે આ પૂંછડી છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મ જે છે એ પૂંછડી છે. તો અંગો દર્શાવે છે કે એ ક્યારેય પરબ્રહ્મ ન હોઈ શકે, કારણ કે પરબ્રહ્મ નિરવયવી છે. એટલે આનંદમય ઇક્વલ ટુ પરબ્રહ્મ કેવી રીતે થાય? જો પરબ્રહ્મ હોય તો એ શ્રુતિ પોતે અંગોની કલ્પના ન કરે. એટલે આનંદમય જે છે એમાં એક એક અંગ બતાવે છે, નહીં તો સીધે સીધું એમ જ ન કે આખે આખો આનંદમય જે છે એ જ પરબ્રહ્મ છે, એવું ન કે. પૂંછડીને જ પરબ્રહ્મ કીધું, પૂંછડીને જ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા કીધું. તો જો એને કેવું હોય તો એમ ન કે આખે આખો આનંદમય છે એ પરબ્રહ્મ છે. એટલે આનંદમય જે છે એને પક્ષી રૂપે કલ્પના કરી શ્રુતિએ, આપણે નહીં. અને એમાં અંગોની કલ્પના કરી. ઇટ શોઝ કે પરબ્રહ્મની વાત નથી થઈ રહી, પરંતુ આપણે જે આનંદ અનુભવીએ છીએ એ આનંદની વાત છે, સ્વરૂપ આનંદની વાત નથી. ક્યારે આનંદ અનુભવીએ તો કે આપણને એવી વૃત્તિ વિશેષ થાય આપણા, ક્યારે તો કે આપણને ડિઝાયરેબલ કોઈ વસ્તુ આપણી સામે આવે, જોવાની, ખાવા પીવાની, સ્પર્શેન્દ્રિયની, ચાલીને જવાની, તો એ બધામાં આપણી ઇન્દ્રિય ડિઝાયરેબલ ઓબ્જેક્ટ સાથે કનેક્ટ થાય છે. એટલે આપણને એક પ્રકારની એ જે અનુભૂતિ થાય છે, એક આપણી અંદર એવી વૃત્તિ વિશેષ ઊભી થાય છે, જે આવવા વાળી જવા વાળી છે, જે તારતમ્ય વાળી છે. કોઈ વાર બહુ જ મજા આવે, કોઈ વાર એ જ વ્યક્તિને મળીને એટલી મજા ન આવે. એટલે એ આપણને ખબર છે કે એ બધું આમ એનો આવન જાવન વાળું, પછી સરખામણી વાળું, તારતમ્ય એટલે સરખામણી વાળું છે. તો બ્રહ્મની જો આનંદમય જો ખરેખર પરબ્રહ્મ હોત તો આખે આખો આનંદમય ઇક્વલ ટુ એને કહી દીધું હોય બ્રહ્મ. પણ અહીંયા ખાલી પૂંછડી માટે જ કહે છે કે બ્રહ્મ જે છે એ અસ્તિત્વ રૂપે છે, આધાર રૂપે છે, આ પક્ષીની શું કહેવાય પ્રતિષ્ઠા રૂપે છે. એટલે આની આ બધા અંગો પણ દર્શાવે છે કે આનંદમય જે છે એ કાર્ય છે, એ પરાત્મા ક્યારેય નથી, અને એ ક્યારેય બ્રહ્મ કે પરાત્મા નથી, કાર્ય છે. સર્વ કારણ બ્રહ્મ ક્યારેય નથી. અને બીજું કે બધા જ કોષો, બધા જ કોષો, અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધીના બધા જ કોષ પરબ્રહ્મથી અસ્તિત્વ પામે છે. પરબ્રહ્મ છે તો એ બધા છે, પરબ્રહ્મ નથી તો કઈ મારું શરીર બી નથી, મારું
મન બી નથી, બધા જ કોષ એનાથી અસ્તિત્વ પામે છે. એટલે બધા જ કોષો બ્રહ્મથી અભિન્ન છે, અને આનંદમય જે છે એ ક્યારેય તો કે પરબ્રહ્મ હોય જ ન શકે. અહીંયા આગળ આનંદમય જે છે એ પરાત્મા નથી, એટલી દલીલો પૂરી કરી અને હવે આનંદમયને સમજાવે છે. એટલે પેલા આટલો પૂર્વ પક્ષ હતો, પૂર્વ પક્ષીને એમ હતું કે આનંદમય જે છે ને એને જ તમે આનંદ તરીકે લઈ લો ને, હવે આગળ નહીં જાઓ ને, આનંદ માટે તો આટલી બધું ડિસ્કશન ચાલે છે, તો હવે એને જ સચ્ચિદાનંદ આત્મા પરબ્રહ્મ તરીકે લઈ લ્યો. તો હવે એ આટલી દલીલોથી એનો નિષેધ કર્યો કે કદી આનંદમય છે એ પરબ્રહ્મ હોઈ ન શકે. એટલું ડિસ્કશન અહીંયા પૂરું કરી અને હવે આનંદમય હવે સમજાવે છે કે એકચ્યુઅલી આનંદમય શું છે. જે મેં તમને કીધું કે પરિસ્થિતિજન્ય આનંદ, મને જે વિષયો અને દુનિયા સાથે રિલેટ કરું તો હું જે અનુભવું છું એ આનંદમય છે, એ હવે સમજાય છે. પણ એ કેવી રીતે આવે? તમે એમ કહો ભલે ને કાંઈ નહીં, વિષયોથી તો વિષયોથી દુનિયામાં રિલેટ કરીએ તો રિલેટ કરીએ, પણ એ મળે કેવી રીતે? અમે તો અમને તો બીજો આનંદ ખબર નથી, સ્વરૂપ આનંદ, તો કાંઈ નહીં, એ આનંદ ક્યાંથી આવે? એટલે હવે એ આનંદમય નું એનાલિસિસ કરે છે કે એ જે વૃત્તિ વિશેષથી પરિસ્થિતિઓથી જન્મતો આનંદ છે ને એ આવવાનું રૂટ કોઝ શું છે, એક વસ્તુ એ ક્યાંથી આવે છે. પછી બીજું એ કે એ આનંદ અનુભવીએ છીએ ત્યારે એકચ્યુઅલી શું અનુભવીએ છીએ, એ હવે બધું થોડું એનાલિસિસ અહીંયા છે, જોઈએ આપણે. આનંદ ઇતિ વિદ્યાકર્મણોઃ ફલમ તદ્વિકારઃ આનંદમયઃ. જેવી રીતે બીજા બધા આપણને અન્નમય બી સમજાવ્યું કે અન્નમય શું છે, પ્રાણમય, તો હવે આનંદમય હવે સમજાવે છે. વિદ્યાકર્મણોઃ ફલમ. વિદ્યા શબ્દ ઉપનિષદમાં બહુ બધી વાર બ્રહ્મ વિદ્યા તરીકે નથી, ઉપાસના તરીકે છે. ઉપાસના એટલે તમે જે કઈ તમારા જપ તપ કરો છો, પૂજા કરો છો, જે કઈ ઉપાસના કરતા હોય પોતાના માનસિક જાપ, એ બધી બધાને વિદ્યા કહેવાય, એટલે ઉપાસના. એટલે આનંદ કેવી રીતે આવે? તો કે કર્મ અને ઉપાસનાના ફળથી આનંદ મળે. અને આનંદનો જે વિકાર છે એને આનંદમય કહેવાય. વિકાર એટલે શું? તો મેં તમને કીધું કે આનંદમયમાં મય પ્રત્યય ના બે અર્થ થાય, જનરલી નોટ હિયર, બે અર્થ થાય, એક પ્રચુરતા અને એક મોડિફિકેશન અથવા વિકાર. બધા જ પંચકોશમાં મયક પ્રત્યય છે એ ક્યારેય પ્રચુરતાના અર્થમાં નથી. આપણે એમ કહીએ તો એના મય જ થઈ ગઈ છે, કાંઈ બીજું દેખાતું જ નથી, હા અંધેરી ભીત થઈ ગઈ છે, દેટ ઇઝ પ્રચુરતાના અર્થમાં. તો અહીંયા આનંદની પ્રચુરતા નથી બતાવતા. અન્નમયમાં અન્નની પ્રચુરતા નથી. તમે એમ કે અન્નની પ્રચુરતા છે તો આપણા શરીરમાં બધે ઘઉં ને રીંગણા બટેટા ટીંગાતા તમને દેખાય. શું કામ આ બધા ટીંગા? એટલે આજે રીંગણા બટેટા શાકભાજી માતાજી, તો ક્યાંય દેખાય છે? તો કે ના. આપણે ખાધેલું અન્ન ઓર વોટ એવર જે ખાઈએ છીએ એનો મોડિફિકેશન, એ બધું એનો વિકાર થઈ જાય. કેવો વિકાર થાય? તો કે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ બધી વસ્તુને એબ્ઝોર્બ કરી શકે શક્તિ રૂપે, એવું બધું એનો વિકાર થઈ જાય, એમાં ચેન્જ આવી જાય. રીંગણા રીંગણા રૂપેનો મોડિફિકેશન એટલે ચેન્જ આવી જાય. એમને એમ ન રહે, એઝ ઇટ ઇઝ ન રહે. એમ આનંદમય એટલે આનંદની પ્રચુરતા નથી, આનંદનો વિકાર છે, મોડિફિકેશન, ચેન્જ. ચેન્જ એટલે શું? મેં તમને કીધું તારતમ્ય, કે કોઈને ખૂબ જ આનંદ આવે, કોઈને ઓછો આનંદ આવે. કોઈને એક જ ઓબ્જેક્ટમાં તો કે થોડી જ વાર મજા આવે, ત્યાં થોડી વારમાં બોર થઈ જાય. અમુક છોકરાઓ તમે જોજો, એને રમકડું લઈ આવી દો ને તો બહુ જ જલ્દીથી એનાથી બોર થઈ જાય, હવે કંઈક બીજું જોઈએ છે. અને અમુક એવા છોકરાઓ મેં જોયા છે કે એક જ એને આમ એક ગેમ લઈ આવી દીધું તો એ શાંતિથી એની યારે આમ કઈ રમ્યા જ કરે, જુદી જુદી ખોલે ને આમ કરે ને તેમ કરે. ઓલા તરત જ એનાથી તો કે બોર થઈ જાય. તો બધાને માટે ઈ આનંદ જે છે વ્યક્તિએ જુદો જુદો છે, એને મળતી માત્રા પણ જુદી જુદી છે. એક વ્યક્તિ જે છે એને એક વસ્તુ જોઈને એકદમ એસ્થેટિક, એકદમ જ એને થાય
બીજી વ્યક્તિને તો કઈ નોંધ બી ન લેવું થાય. ધારો કે જેને અ, બગીચો જે છે એનો શોખ હોય તો અહીંયા આવીને આમ એકદમ જ આમ, જે લોકોને ખરેખર અ, બધા ફૂલો ને સ્પીસીસ ની ખબર હોય તો એને બહુ જ, એટલે એની આનંદની માત્રા બહુ જ વધારે હોય. પણ જેને એમ કે એ વસ્તુ નું જ્ઞાન નથી, એ વસ્તુ એને એવી હાયર લેવલની એસ્થેટિક સેન્સ કેળવેલી નથી, તો એના કોઈ વસ્તુ અપીલિંગ નહીં લાગે. એટલે ઓબ્જેક્ટ છે એની અંદર આનંદ છે એવું નથી, મનમાં છે એવું નથી. વ્યક્તિએ એવા સંસ્કારો છે તો એ વસ્તુ જોઈને એનામાં એવો આમ સ્પાઇક આવશે એકદમ જ, એટલે કેટલું કેળવેલું છે તો એની મજા આવશે. પણ જે લોકો બગીચાની બાબતમાં બિલકુલ ઔરંગઝેબ હોય તો એને બિલકુલ ખબર નહીં પડે. મને તો એટલું આમ આશ્ચર્ય થાય, એક આપણા સાધક જે છે એનો દીકરો ને પુત્ર વધુ આવ્યા મહિના પહેલા બહુ જ ટામેટા થતા હતા, તો એની વાઈફ છે એને ખૂબ જ બગીચાનો શોખ. તો આટલા બધા ટામેટા ટીંગાતા હતા તો એટલી, બંને જણા ડોક્ટર, એવી ખુશ થઈ ગઈ એવી, ઓય કે જોતો જોતો નાસ બંને બોલાવી, એ જો કેટલા ટમેટા છે, તો લો આમ છે, કયા ઝાડ, સાચે કયા ઝાડમાં કે ટમેટા, ઓલી એવી ગુસ્સે થાય, ટામેટા ઝાડ ઉપર ઉગતા હોય નીચે જોઈ, એટલી ઓલી ગુસ્સે થઈ. સાચેમાં આઈ વોઝ રિયલી સરપ્રાઈઝ કે સર્જન કક્ષાની વ્યક્તિ ડોક્ટરને મસસ કરેલું, તો એને એટલી ખબર નથી કે ટામેટા છે એ છોડમાં થાય, વૃક્ષમાં ન થાય. સાચા, હું તો હસાવા, એની વાઈફ ની બેનો ડાયલોગ દૂરથી એ મારા હિંચકા ઉપર સાંભળતી હતી, હું તો આમ સ્તબ્ધ થઈ ગઈ કે લોકોનું આટલું બધું, ઓલા ઘોડાના ડબલા જેવું ટનલ વિઝન હોય કે તમને એકવાર મેડિકલ નું ભણો છો તો કાંઈ જ તમને નથી દેખાતું એમ. એની એટલે આનંદમય એટલે આનંદનો વિકાર છે. બધાની પર્સન ટુ પર્સન એ વસ્તુને માણવાની એની તાકાત જુદી જુદી છે. કેવા પ્રકારનું અંદરની ભૂમિ છે, કેવું ખેડાણ છે, કેવી બધી વસ્તુઓનું તમે ટેસ્ટ ડેવલપ થયેલો છે, એ ઉપરથી તમને મજા આવે. એમ કે ક્લાસિકલ મ્યુઝિક ચાલતું હોય તો એ જે ક્લાસિકલ મ્યુઝિકના રસિક હોય તો તમે જો એમ કે અમદાવાદમાં સપ્તકનો પ્રોગ્રામ હોય તો આખી રાત ને રાત એ લોકો ક્લાસિકલ મ્યુઝિકને એન્જોય કરી શકે. જ્યારે આપણને સુગમ સંગીતથી આગળ ખબર ન પડતી હોય તો આપણને એમાં જરા બી આનંદ ન આવે એવું બની શકે. એનીવે એટલે આનંદમય જે છે, પેલા તો એ જ સમજવાનું છે કે આનંદમય, આનંદનો વિકાર છે, ચેન્જ છે, મોડિફિકેશન છે. એક વસ્તુ કેવી રીતે જન્મે, તો કે વિદ્યા અને કર્મથી. વિદ્યા એટલે શું, તો કે ઉપાસના, તમારી પ્રાર્થનાઓ, તમારું જે કઈ ડેઈલી તમે જે બી તમારા મંત્ર દીક્ષા લીધેલી છે, તમે જે બી તમારી લાઈફમાં એવી શિસ્ત રાખીને કરો છો, એનાથી આનંદ આવે. બીજું શેનાથી આવે, તો વિદ્યા અને કર્મનું કર્મના કોમ્બિનેશનથી, વિદ્યા અને ઉપાસના અને કર્મથી. કયા કર્મથી, તો કે નેચરલી કયા કર્મથી, તો કે જે આપણે સેવાકીય કર્મ કરીએ, નિષ્કામ કર્મ કરીએ, એ બંનેથી આનંદ આવશે. એટલે હવે એનાથી હું તમને આમ જરાક જુદું કહું, મારો તો અનુભવ છે, તમારો બી આન્સર હશે, કે જેના જીવનમાં ભક્તિ નહીં હોય, પૂજા પાઠ નહીં હોય, જરા પણ લોકોની મદદ કરવાની ભાવના ન હોય, ન તો પર્યાવરણ માટે, વૃક્ષો માટે, ગો માતા માટે, ગુરુ માટે, હિન્દુ ધર્મ માટે, રાષ્ટ્ર માટે, માતા પિતા માટે. માતા પિતા માટે પહેલી ફરજ છે, જે વૃદ્ધ માતા પિતા છે એના માટે તો ક્યાંય કરવું જ નથી, ક્યાંય જ નથી કરવું. કર્મ એટલે આ કર્મ, નિષ્કામ કર્મ, નિસ્વાર્થ કર્મો, કર્તવ્ય કર્મો કરવું જ નથી. પછી ઇન્વેરિયેબલી તો કે એનામાં એવી શિસ્તબદ્ધ રીતે પોતે ભક્તિ કરે એવું ન હોય. કોઈ વાર શ્રાવણ મહિનામાં એને જોશ આવી જાય તો એ કરી નાખે કઈ ઉપવાસ એકટાણા, ઉપવાસ કરે તો મને એમ કે પછી માતાજી એટલું બધું વજન વધી ગયું છે, તો એને થોડી ને ઉપવાસ કહેવાતો હશે, એને થોડું કઈ તપસ્યા કહેવાતી હશે. અગેન તમે તો અન્નમયના લેવલે જ છો. એનીવે એટલે આનંદમયનું સુખ, ભલે ને પેલું છે દુન્યવી સુખ, પણ એ બી ક્યારે આવશે, તો કે વિદ્યા અને કર્મના સમુચ્ચયથી આવશે. એના જીવનમાં બંને છે તો આવશે, ખાલી ભક્તિથી નહીં આવે. વિદ્યા કર્મ
આનંદ આનંદ ઇતિ વિદ્યા કર્મણો ફલમ. વિદ્યા અને કર્મના ફળથી. એટલે હું તમને હમણાં કાયમ નવું સ્લોગન એટલે આપતી હોઉં છું કે તમારા જીવનમાં જ્ઞાન હશે, ભક્તિ હશે ને સેવા હશે તો તમારી મુક્તિ થવાની, નહીં તો નથી થવાની. આ હું તમને કાયમ કહું છું. જ્ઞાન, ભક્તિ અને સેવાનો સંગમ જોશે. જ્ઞાન એટલે તમે શ્રવણ મનન કરો છો. ભક્તિ એટલે તમારું પોતાના જપ તપમાં ક્યાંય આળસ નથી કરતા, ક્યાંય પ્રમાદ નથી કરતા. અને સેવા એટલે નેચરલી કઈ તમે ત્યાં RSS માં જઈને પૂર્ણકાલીન સેવક તો નથી થવાનું. તમારી સામે સેવા શું છે? તો કે ગુરુ સેવા કરો, હિન્દુ ધર્મની સેવા કરો. ઈ જ રાષ્ટ્રની સેવા છે ને બીજી કઈ સેવા છે? તમે તમારા ઘરે કઈ સેવા નથી કરી શકતા. તમારા ઘરે રસોઈ કરો એ તમને લાગે સેવા છે? મને હમણાં એનો કોઈ somebody was telling કે એટલી તેની દીકરી આવીને એની મમ્મીની સેવા કરી, એવી સેવા કરી. એટલે મેં કીધું મને તો સમજાણું નહીં. મેં કીધું આ તો થોડું અઘરું છે મારા માટે સમજવું. મને કહેતા મેં કીધું ઈ ડિવોર્સ લઈને પોતાના હસબન્ડ સાથે એને ભયંકર વાંધા પડ્યા અને આવીને અહીંયા ઈ રહે છે. પોતાની રસોઈ બનાવે તો એની મમ્મીને તો બનાવી જ પડે. જોઈ એવું કે હસબન્ડ છે ને ઈ હાથ જોડીને પ્રણામ કરીને કે મારે મારી માતૃદેવો ભવ છે, મને મારી માની સેવા કરવા જવા દે. હું એની સેવા કરવા માટે મેં આ જન્મારો લીધો છે અને એના હસબન્ડને કઈ નહીં આવી હોય તો હું એમ બહુ સેવા કરું. આ તો ઓલો જે જોક છે ને, ઓલા ઓલા બાપા જે છે એમ કે સ્ટીમરમાં બે ત્રણ એવા નાના છોકરાને બચાવીને લાવ્યા ને ત્યાં પેલું જે હોય સ્ટીમરમાં એનું મોટું સન્માન કર્યું બાપાનું. બાપા બહુ સારા સ્વિમર હતા. તો સન્માન કર્યું એટલે કે બાપા તમે આ બે ત્રણ નાના બાળકોને સરસ એનો જીવ બચાવી દીધો, તો તમે કઈક બોલો. ધક્કો મને કોણે માર્યો? તો એ થોડીને બચાવવા ગયા હતા. એને કોઈ ધક્કો માર્યો કે આ સારા સ્વિમર છે, છોકરાઓને બચાવી લેશે એમ. કોઈ એમ કે દીકરી એવું કે મને કે માતાજી હું તો માતૃભક્ત. હવે તું છે ને માતૃભક્ત, તારે ત્યાં ડિવોર્સ તને કોઈ હંગરે એમ નહોતું, તો તારી મમ્મીએ ઉપકાર કર્યો કે આવ અને દીકરાઓ કે પુત્રવધુ નારાજ થશે તો વાંધો નથી, આઈ વિલ મેનેજ એવરીથિંગ, તું જલસેથી રહે. અને એની રસોઈ કરવા માની રસોઈ કરી તો એ થોડી ને સેવા થઈ. એટલે વિદ્યા અને કર્મનો સમુચ્ચય એટલે વ્યક્તિ પોતાની ઉપાસના જે છે એ નિષ્ઠાથી કરે છે અને નિષ્કામ કર્મ કરે છે. ક્યાંય બી કરે છે કે તમે કોઈ બી જગ્યાએ એમ કે કોઈ ગૌશાળામાં જઈને ગૌમાતાની સેવા કરો છો, તમે ક્યાંક મિયાવાકી જંગલ થાય છે તો તમે ત્યાં બે ઝાડ વાવો છો, ક્યાંય બી કોઈ પણ તમે જેમાંથી તમને કોઈ પ્રાપ્તિ નથી એવું કંઈક તમે કામ કરો છો, દેટ ઇઝ કર્મ. તો વિદ્યા સુખ ક્યારે થશે? તો કે વિદ્યા અને કર્મના સમુચયથી. એટલે હું તો ખરેખર આમ એકદમ મારો આમ સ્વાનુભવ કહું અને મેં મારી આસપાસના લોકોનું બી જોયું છે કે જે લોકો નિષ્કામ ભાવે હિન્દુ ધર્મની સેવા કરે, રાષ્ટ્રની સેવા કરતા હોય, દરિદ્ર લોકોની એમ કે લાઈક કોઈ પેશન્ટ એવા છે તો તમે એને ત્યાં હોસ્પિટલમાં જઈને સેવા કરો છો જેમાં તમને કોઈ પર્સનલ બેનિફિટ નથી, તો એ લોકોના જીવનમાં ભગવાને સંતોષ, સુખ, સેટિસ્ફેક્શન એટલું આપે, એટલું આપે. નાની વસ્તુ બી થી એને સંતોષ અને સુખ હશે, કારણ કે એના જીવનમાં પાયામાં વિદ્યા અને કર્મ છે. પછી બધી જ વસ્તુ એને આનંદ અને ઈ આમ પોઝિટિવલી લેશે, એકદમ જ અંદરથી એને આમ નિરાહત હશે. જ્યારે જેના જીવનમાં વિદ્યા અને કર્મ નહીં હોય તો અજંપો અજંપો અજંપો. એટલે આનંદમય જે છે એ ક્યાંથી આવશે? તો કે વિદ્યા અને કર્મના સમુચ્ચયથી આવશે. એટલે એ એના સમુચ્ચયથી તો આવશે જ આવશે. અને એનું સ્વરૂપ કેવું છે? તો એ કે છે એનું સ્વરૂપ બહુ જ જુદું છે. કે જ્યાં આનંદમય જે છે ને, તો દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ જેવું આનંદમયમાં નથી. એમ કે ધારો કે આપણે કોઈ વસ્તુ જે છે એમ હું એમ કહું કે મને છે ને એમ કે આ બહુ જ સરસ આ વસ્તુ છે. ધારો કે હું એમ કહું કે હમણાં જ હું કોઈકને કહેતી હતી કે મને એક બહુ જ સરસ બ્યુટીફુલ હિચકો જોઈએ છે, હું કોઈને જ કહેતી હતી. તો હિચકો જે જોઈએ છે મને, તો હિચકો અને હું હંમેશા જુદા રહેવાના. કોઈ બી દુનિયાનો ઓબ્જેક્ટ છે તો હું ઓબ્જેક્ટ બની નથી જતી.
હું હિંચકો બની નથી જાય. તમે એમ કહો કે માતાજી પછી તો મને છે ને તમારી રુદ્રાક્ષી માળા જોઈને પછી મને એમ કે મારે આવી કરવી છે. બહુ બધા લોકો એવું કહેતા હોય. તો તમે રુદ્રાક્ષની માળા બની નથી જતા, ભલે તમે પહેરી હોય તો. હું હિંચકો બની નથી જતી, હિંચકામાં બેસું તો. એટલે આનંદમય જે છે એમાં આપણે એ આનંદ વિશેષ છે એ હું આનંદ રૂપ બની જાઉં છું. આનંદ મારાથી જુદો નથી, ઓબ્જેક્ટ જુદો રહેશે. હિંચકાની પ્રાપ્તિ થતા, રુદ્રાક્ષ માલા પ્રાપ્ત થતા ઓબ્જેક્ટ જુદો રહેશે, પણ જે એનાથી જે વિષયાનંદ છે એ આનંદ મારાથી જુદો નથી. પછી એ આનંદ ક્યાંથી આવે છે એના પછીનું સ્ટેપ છે, હું પછી કહીશ કે એકચ્યુઅલી એ સ્વરૂપ આનંદમાંથી જ આવી રહ્યો છે. દેટ ઇઝ અનધર ટોપિક. પણ મારે સોનાની માળા બની નથી જવું, સોનાની માળાથી જન્મતો આનંદ હું અનુભવું છું. આનંદમયમાં એ આનંદ જે છે હું અનુભવું છું. ઇન અધર વર્ડ, આનંદ અને હું બે હવે જુદા નથી રહેતા. ઓબ્જેક્ટ જે છે એ વિષય જે છે એ જુદો હંમેશા રહેશે. એટલે જ્યારે આપણે કોઈ બી કર્મ કરીએ તો એ કર્મ ફલ મારાથી જુદું રહે, પણ આનંદ મારાથી જુદો નથી રહેતો. આ એનું એક યુ કેન સે આનંદમયની નું સ્વરૂપ છે. આનંદમય આવો છે. આનંદમયમાં તારતમ્ય છે, વિષયોથી જન્મે. કર્મ અને ઉપાસનાનું જેટલું તમે વધારે કરશો, કર્મ અને ઉપાસના, એટલા તો કે તમને આનંદમયની પ્રાપ્તિ વધારે થશે. એટલે જો એમ કે મેં બહુ જ એવા મોટા મોટા બિઝનેસ હાઉસમાં જોયું છે કે એ લોકો ઉપાસના ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. એમ કે નીતાબેન અંબાણી જે છે તો એને ત્યાં એમ કે 100 બ્રાહ્મણ સતત એ લોકો માટે સંકલ્પ કરીને ઉપાસના કર્યા જ કરે. એ લોકો પોતે ન કરે પણ પ્રોક્સી કર્મ તો થઈ જ શકે, તો એ કરાવ્યા જ કરે. પછી એ લોકો ઇન્વેરિયેબલી એ લોકોને કરવાના હોય એટલે એ લોકો નિષ્કામ કર્મો બી કરતા હોય. બીજું કરે કે ન કરે પણ લાખો લોકોને રોજગારી આપે તે મોટી દેશની સેવા છે. એટલે તમને એવું થાય ને કે આ પૈસા વાળા જ કેમ બઈ ના કરે, અને ગરીબો એ કેમ એમ એનો ઉધાર, બીકોઝ એ લોકો કર્મ અને ઉપાસના એટલા કર્યા કરે. આમ અનબિલેવેબલ એ લોકોનું. એટલે એનું એ પુણ્ય વિશેષ વધ્યા જ કરે. એટલે એ લોકો આમ જયારે બી નીતાબેન અંબાણી હોય તો એકદમ ગ્રેસફુલ. તમને આને કાં ઉંમર નડતી જ નથી, દીકરાની વહુ આવી ગઈ તો આ તો આમ એકદમ જાજરમાન જ લાગે છે. બીકોઝ એટલી બધી ઉપાસના જબરજસ્ત. આમ એટલું બધું એ લોકો કરે છે તો આપણને તો એમ થાય, મને તો આનંદ થાય કે કેટલા બધા પાઠશાળાના બ્રહ્મચારીને એ લોકો સપોર્ટ કરે છે. હા, તો એ લોકો કેટલું બધું એમ કે કેટલા બધા ક્ષેત્રમાં એ લોકો સત્કર્મ બાંધ્યા જ કરે. એટલે એ લોકોને આનંદ વિશેષ હોય. ભલે ને એ સ્વરૂપ આનંદ નથી. તમને ઘણી વાર મેં કઈ લોકો ગીતા પડતા નથી, પણ એટલું બધું આનંદમય આવે. આ જે ઉપાસના અને કર્મ છે એ શું કરે ખબર છે? એ એવું સેટઅપ ઉભું કરે, એકદમ એવી ગોઠવણ કરી દે તમને જલસા પડે. કર્મ અને ઉપાસનાથી એવું સેટઅપ. એટલે તમને જેટલી વાર આવી બધા જોઉં તો તમે જો એની જીવનમાં ખૂબ જ જબરજસ્ત કર્મ, ને પોતે ઉપાસના કરતા બીજા પાસે કરાવે, પણ એ બીજાને પ્રસન્ન રાખે છે. એવું નથી બ્રાહ્મણોને ચૂસ છે. બધા બ્રાહ્મણો તો આમ રાજી રાજી. એટલું જામનગર જઈને કરે, હજીરામાં જઈને કરે. એટલા બધા મને મોટા મોટા પંડિતો વાત કરતા હોય કે માતાજી અમે મારા બ્રહ્મચારી મોકલે, કારણ કે એને પહોંચાવું તો જોઈએ ને, એટલું બધું લોકો કરે. ત્યાંના બધા કર્મચારીની રક્ષા માટે મોટી મોટી બધી પેટ્રોકેમિકલમાં બધું કાંઈ બી વિઘ્ન ન આવે એના માટે આમ વેરાયટીઝ ઓફ ઉપાસના ચાલતી હોય છે. એ તો સરસ જ છે કે એ લોકો સનાતન ધર્મની રક્ષા કરે છે. એ લોકો કરે છે તો એ બધા રોલ મોડેલની જેમ બધાને ખબર પડે કે આ કરવું જોઈએ. તો બ્રાહ્મણોને એકદમ જ એની રક્ષા થશે, વેદની રક્ષા થશે. આપણા બધા ઉપાસના ને આપણા બધા આવા કર્મકાંડની ખૂબ જ રક્ષા થશે. એટલે એ લોકોને કેટલું પુણ્ય મળે. તો એને પછી તમે એમ કહો કે હવે પછી આવું એનો તો જોવે ને કે આખા દુનિયામાં મોંઘું હાઉસ પણ એના કેટલાય હાઉસ થાય, કારણ કે કર્મ ને ઉપાસનાથી આનંદમય જન્મે. અને આનંદમય શું કરે તો કે તમારી અંદર એવું સેટઅપ કરે કે તમને જલસા. પછી ઈ જલસા થયા, ઈ ક્યાંથી આવ્યું એ હવે પછીનો ટોપિક છે, આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે સાંજે સન્ડે ક્લાસ 5 વાગે હશે. સવારની બદલે 5 વાગે છે. મંડે ટ્યુઝડે એઝ ઇટ ઇઝ ચાલુ હશે. સન્ડે નો કાલ 5 થી છે. કૃતજ્ઞતા અને શ્રદ્ધા ઉપર હશે પ્રવચન. તો તમારે હવે નાના નાના ટોપિક હશે. એવરી સન્ડે 5 to 6. તમારે નવા લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવા હોય તો ધીસ ઇઝ વેરી ગુડ ચાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ સ્ટુડન્ટ્સ. અને નવી બેચ થાય એટલા માટે બધા કર્મ કરજો એટલે તમારું આનંદમય વધારે આવે. તમે ઇન્સ્પાયર કરશો જેટલા લોકોને લઈ આવશો. દેટ ઇઝ યોર કર્મ, નિષ્કામ કર્મ.